મીરા વૈષ્ણવ આજનો દિવસ 21 ફેબ્રુઆરી એટલે કે વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવાય છે અને આજનો દિવસની ઉજવણી આજે આપણે શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિરમાં કરીએ છીએ. ગુજરાત સાહિત્ય એકેડેમી ગાંધીનગર અને ઇનોવેશન આજે આખા ગુજરાતમાં 151 જગ્યાએ આવો મહોત્સવ ઉજવવામાં આવે છે. એમાંનો એક ભાગરૂપે આજે શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિરમાં ઉજવણી કરીએ છીએ. ગુજરાત સાહિત્ય એકેડેમી જેમના અધ્યક્ષ છે શ્રી ભાગ્યેશ જહાસર અને મહામાત્ર શ્રી ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ સર, એ બેના પ્રેરણાથી આવો સરસ કાર્યક્રમ ગુજરાતમાં થઈ રહ્યો છે. મેસિયા સર અને ધીરુભાઈ સાદરિયા સર, એમનું હું હાર્દિક સ્વાગત કરું છું. આ ઉપરાંત અહીંયા આપણે વક્તા તરીકે પધારેલ છે ડૉક્ટર માતંગ પુરોહિત સર અને એલવી જોશી સર, જેઓ આજે આપણને ગુજરાતી ભાષાનું રસપાન કરાવશે. આ ઉપરાંત જે ગુજરાતી ભાષા પ્રેમીઓ અત્રે ઉપસ્થિત છે એ સૌને મારું હાર્દિક સ્વાગત છે. તો અહીંયા હું આગળનો દોર ચલાવતા ભાઈ શ્રી હિરેનભાઈ પાઠકને કહીશ કે આગળનો કાર્યક્રમને આગળ વધારીએ. અને મારું ઇનોવેશન વિથ મીરા ગ્રુપ છે, એક એવું ગ્રુપ છે જે વિજ્ઞાન, પર્યાવરણ અને સામાજિક ક્ષેત્રે અલગ અલગ અવનવા કાર્યો કરે છે. તો આવો જે કાર્યક્રમનો આ ભાગ છે, ઇનોવેટિવ કાર્ય એમાં થાય છે. આ ગ્રુપની અંદર 500થી વધુ લોકોને મારા તરફથી ઇનામ ગયેલા છે અને ઇનોવેટિવ પ્રવૃત્તિઓ જેમાં કિડ્સ ટેલેન્ટ કોન્ટેસ્ટ, વિવિધ જે રસોઈ ગૃહિણીઓ છે તો એમની કળા છે કે કુકિંગના એટલા બધા કોન્ટેસ્ટ થયેલા છે. આ ઉપરાંત મહિલાઓ પાસે જે પ્રતિભાશાળી મહિલાઓ હોય છે, દીકરીઓ હોય છે, એની જે પ્રતિભાને બહાર લાવવી અને એનામાં નિડરતાથી એને એક સ્ટેજ પૂરું પાડવું એ હેતુ છે. તો બાળકો માટે અને મહિલાઓ માટે ખાસ કરીને આ ગ્રુપ સરસ રીતે કાર્ય કરે છે. તો એમાં જ ભાગરૂપેનો આજે સામાજિક ક્ષેત્રે આજે ગુજરાતી ભાષા મહોત્સવની આપણે ઉજવણી કરીએ છીએ. તો આપ સૌ શાંતિથી નિહાળશો અને આપણા વક્તાશ્રીને સાંભળશો. થેન્ક યુ સો મચ. ધન્યવાદ બહેન. મીરાબેન વૈષ્ણવ કે જે એક શિક્ષક તરીકેની ફરજ પણ બજાવે છે અને માધ્યમિક શાળા વિનય મંદિર ચણાકામાં તેઓ ગણિત વિજ્ઞાનના શિક્ષક છે, જેઓએ શિક્ષણ ક્ષેત્રે અનેક એવોર્ડ પ્રાપ્ત થયેલા છે. સાથે સાથે 108 એમ્બ્યુલન્સ, મહિલા સંગઠન જેવી અનેક સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરેલ છે. ઇનોવેશન મીરા ગ્રુપનો જે હમણાં મેડમે પરિચય આપ્યો છે, તો એ 400થી 500 જેટલા ઇનોવેટિવ કાર્ય કરેલ છે. કાર્યક્રમને આગળ વધારતા જે મંચસ્થ મહાનુભાવો છે એનું આપણે પુસ્તક રૂપી પુષ્પ વડે સ્વાગત કરીશું. હેત ભરેલું હૈયું મારું લેતું રે હિંડોળા, મહેમાનો પધાર્યાનો આનંદ કંઈ ઓર છે. આસો પાલવના તોરણ બંધાવો, માર્ગમાં ફૂલડા વેરાવો, મહેમાનો પધાર્યાનો આનંદ કંઈક ઓર છે. હું મીરાબહેનને પ્રાર્થના કરીશ કે મંચસ્થ મહાનુભાવોનું પુસ્તક રૂપી પુષ્પ વડે સ્વાગત કરશે. આપણે સૌ તાળીઓ સાથે આ પ્રસંગને વધાવીશું. આપના શું કરીએ ફૂલથી સન્માન કે સ્વાગત, આપ તો ખુદ ખુશ ભર્યા ગુલજાર લાગો છો.
ખૂબ ખૂબ ધન્યવાદ બહેન. શ્રી ઉમાશંકર જોશી દાદા કહે છે ગુજરાતી ભાષા વિશે, સદા સૌમ્યસી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી, રમે અન્ય સખીઓ થકી દઈ તાળી, સુધાકર્ણ સિંચે ગુડાણી રસાડી, કરે બોલ તાજે ભર્યા ભાવ છાતી, રમો માતૃભાષા મુખે ગુજરાતી, મળી હેમ આશીષ નરસિંહ મીરા, થયા પ્રેમ ભટ્ટને અખો ભક્ત ધીરા, પૂજી નર્મદે કાંત ગોવર્ધને જે, સજી નાનહલે કલ્પના ભવ્ય તેજે, ધ્રુવા સત્ય સાથી અહિંસા સુહાતી, નમો ધન્ય ગાંધી ગિરા ગુજરાતી, નમો ધન્ય ગાંધી ગિરા ગુજરાતી. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ કાર્યક્રમના દોરને આગળ વધારતા આપણે જે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરથી અધ્યક્ષ શ્રીએ જે આપણે સંદેશ મોકલેલો છે એ આપણે સૌ સંદેશ નિહાળીશું. આપણી વચ્ચે મુખ્ય અતિથિ તરીકે શ્રી લાભશંકર જોશી સાહેબ ઉપસ્થિત છે. રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડી શિક્ષક છે, જે 3.5 દાયકા સુધી શિક્ષણ ક્ષેત્રે સમર્પિત રહી હાલ જ નિવૃત્ત થયા છે. પણ કહી શકીએ કે નિવૃત્તિ તેમને ફળી છે. નિવૃત્તિથી જ એની ખરી પ્રવૃત્તિ શરૂ થઈ છે. છતાં આજે પણ એટલા જ પ્રવૃત્ત રહીને અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેઓ ધોરણ 11-12ના સંસ્કૃત પાઠ્યપુસ્તકના લેખક છે. આજે વિશેષ પરિચય આપવો જોઈએ કે ગુજરાત રાજ્ય માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના ન્યાસી તરીકે તેઓ પદ શોભાવી રહ્યા છે. અને સમગ્ર મંચ પર આપણે ડૉક્ટર માતંગ સાહેબ પણ ઉપસ્થિત છે, જેઓ પ્રેમાનંદ વિદ્યા મંદિરના ડાયરેક્ટર તરીકે વર્ષોથી ધુરા સંભાળી રહ્યા છે. વિદ્યાવારિધિની પદવી પણ પ્રાપ્ત કરેલી છે. સાહેબ શ્રી શીઘ્ર વક્તા છે તથા તેમના નવીન વિચારો માટે અને એક અભિગમ માટે તેઓ ખૂબ જ પ્રખ્યાત છે. તે સાથે મંચ પર સુશ્રી મીરાબહેન વૈષ્ણવ પણ ઉપસ્થિત છે. તેઓ હાલ શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદિર ચણાકામાં માધ્યમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. જેઓએ શિક્ષણ ક્ષેત્રે રાજ્ય કક્ષાના અનેક એવોર્ડો પ્રાપ્ત થયેલા છે. એટલા બધા એવોર્ડ પ્રાપ્ત કર્યા છે કે બહુ મોટું લાંબુ લિસ્ટ છે. અનેક સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ તેણે હાથ ધરેલ છે તથા ઇનોવેશન મીરા ગ્રુપના એડમિન તરીકે 400થી 500 જેટલા ઇનોવેટિવ કાર્ય કરેલ છે. અને આપ સૌને જાણીને ખુશી થશે કે આ કાર્યક્રમ પણ એ પેજ પર લાઈવ થઈ રહ્યો છે. સાથે આ જ મંચ ઉપર ધીરુભાઈ પણ ઉપસ્થિત છે, જેઓ વંથલી નિવૃત્ત આચાર્ય છે. પણ એમ કહી શકાય કે નિવૃત્તિ પછી જ એક નવી પ્રવૃત્તિ શરૂ થતી હોય છે. સાહેબ હાલમાં પણ ઘણા બધા સેવાકીય અને સામાજિક કાર્યો સાથે સંકળાયેલા છે. તદુપરાંત જીતુભાઈ ખુમાણ એ પણ મંચ પર પોતાનું સ્થાન શોભાવી રહ્યા છે, જે ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા છે અને સાથે સાથે મોટિવેશનલ સ્પીકર પણ છે. તો કાર્યક્રમના દોરને આગળ વધારતા હું માતંગ સાહેબને પ્રાર્થના કરીશ કે પ્રસંગોચિત ઉદ્બોધન આપે. શ્રી માતંગ સર. આજના સુંદર મજાના કાર્યક્રમ માતૃભાષા મહોત્સવ કે જેનું આયોજન 21મી ફેબ્રુઆરી 2024ના રોજ વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે કાર્યક્રમના પ્રેરક અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ એવા શ્રીમાન ભાગ્યેશ ઝા સાહેબની પ્રેરણાથી થયું. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, જૂનાગઢનું ઇનોવેશન વિથ મીરા ગ્રુપ, સમગ્ર ગુજરાતની અંદર કંઈક નવી પ્રવૃત્તિઓ માટે કાર્યરત આનંદાલય, પ્રેમાનંદ વિદ્યાધામ કે જે પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા પ્રખર શિક્ષણવિદ શ્રી બરાડ સાહેબ દ્વારા સંચાલિત છે, તથા શ્રીમાન હર્ષદભાઈ શાહની અધ્યક્ષતામાં કાર્યરત માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન. આટલા બધા
મહાનુભાવો જે કાર્યક્રમનું આયોજન કરે છે, એવા સરસ મજાના આજના આ કાર્યક્રમની અંદર આપણે અકાદમીના મહામાત્ર એવા ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવનો પણ યાદ કરવા રહ્યા કે જેમણે ખૂબ જ સરસ મજાના આવો કન્સેપ્ટ મૂક્યો કે સમગ્ર ગુજરાતમાં એક સાથે આજના દિવસે 151 જગ્યાએ એક જ દિવસે ગુજરાતી ભાષા, આપણી માતૃભાષાના અનુસંધાનમાં કાર્યક્રમો થાય અને કંઈક નવી ધૂણી દખાવીએ. આજનો આપણો જે અહીંયા પ્રેમાનંદ સ્કૂલ ખાતે જે કાર્યક્રમ છે, એ કાર્યક્રમના અત્રે ઉદ્ઘાટક તરીકે માનનીય ડૉક્ટર જીતુભાઈ ખુમાણ ઉપસ્થિત છે. આજના વક્તા અને ભાષા પ્રેમી, ભાષા સાધક એવા શ્રી એલવી જોશી સાહેબ પણ અત્રે ઉપસ્થિત છે. વડીલ શ્રી ધીરુભાઈ સાદરિયા, કાર્યક્રમના મુખ્યત્વે જે સંયોજક છે એવા મીરાબેન, સંચાલક શ્રી હિરેનભાઈ, મંચાભિમુખ બેઠેલા સૌ ભાષા પ્રેમીઓ, ભાષા સાધકો. આપણા અહીંના વિષયને બહુ સરસ રીતે રજૂ કરવાનો પ્રયાસ થયો છે. વિષય છે મળી માતૃભાષા મને ગુજરાતી. મૂળ આની કંઈક પંક્તિઓ આ પ્રકારની છે: સદા સૌમ્યથી વૈભવે ઉભરાતી, સદા સૌમ્યથી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. કેટલા સરસ શબ્દો છે! સદા સૌમ્યથી વૈભવે ઉભરાતી. સૌમ્ય અને વૈભવ બેયને સાથે લીધા છે ગુજરાતીએ. વૈભવ હોય ત્યાં પછી સૌમ્યનું બચવું અઘરું છે ભાઈ. એટલા માટે આપણી માતૃભાષા જે છે એની વિશેષતા એ છે કે સૌમ્યથી વૈભવે ઉભરાતી, અને પાછું ઉભરાય છે. અને આપણે આપણા સાહિત્ય સાથે સાંકળીએ તો એકદમ સટીક શબ્દો આ સાબિત થાય. સદા સૌમ્યથી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. માતૃભાષા છે એટલે એ મળે, લઈ ન શકાય. મળી માતૃભાષા મને ગુજરાતી. ગર્વ છે આપણને આ ગુજરાતી માતૃભાષા મળવાનો, આપણને આપણા ગુજરાતી હોવાનો. એટલો સરસ વિષય અત્રે નક્કી થયો છે, એ માટે ખૂબ આનંદની વાત છે, ખૂબ જ આનંદની લાગણી છે. આજ પંક્તિની વાત ચાલે છે તો ગુજરાતના આપણું જે ગુજરાતી ભાષાનું જે સાહિત્ય છે, એ સાહિત્યની અંદર પણ આપણે થોડીક વાત કરીએ તો આપણા સાહિત્યમાં જો ડૂબકી કરીએ, અહીંયા સાહિત્યના સર્જકો પણ અત્યારે ઉપસ્થિત છે. આપણું સાહિત્ય એ સર્જનશીલતાનું છે. સતત તમને ગુજરાતીની અંદર કંઈક ને કંઈક નવું સર્જન જોવા મળશે સાહિત્યમાં. એકની એક વાતો ઉપર જે છે એ આપણને લઈ નથી જતું. આપણું સાહિત્ય એ સાહસ રસ પ્રસ્તુત કરતું સાહિત્ય છે. આપણા સાહિત્યની અંદર સાહસની પણ વાત આવે છે. આપણું સાહિત્ય વાંચીને બાળકો જે છે, નવી પેઢી છે, જે સાહસી પણ બની શકે છે. આપણું સાહિત્ય એ આપણને સમ્યક દ્રષ્ટિકોણ આપી શકે છે. આપણું સાહિત્ય એ આપણને સકારાત્મકતા પણ આપી શકે છે. અહીંયા મેં પ્રયત્ન કર્યો છે કે આપણા ગુજરાતી ભાષાનો સાહિત્યનો જે સ છે એને 4 સની અંદર પ્રસ્તુત કરવાનો. સર્જનશીલતામાં આપણે અજેય છીએ. સાહસ ખૂબ જ જરૂરી બાબત છે, એમાં પણ આપણે ખૂબ સરસ વાતો રજૂ કરી છે આજ સુધી. આપણે
હમણાં જ જેમ વાત કરી એમ સમ્યક દ્રષ્ટિકોણ આપે છે આપણું સાહિત્ય. આ બહુ જ એક મહત્વનો વિષય છે જીવન માટેનો. અને સકારાત્મકતા. ગુજરાતી સાહિત્ય વાંચીને સૂતેલો માણસ ઊભો થઈ જાય એવો રસ એની અંદર પડેલો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ પ્રશ્ન એ આવીને ઊભો રહે છે કે વાંચીને. મુદ્દો આવે છે જીતુભાઈ, એ આવે છે વાંચીને. આપણા અનેક મહાનુભાવો છે. હમણાં જ સંચાલક શ્રીએ સરસ શબ્દો અહીંથી રજૂ કર્યા. ફરી પાછા મને શબ્દો રજૂ કરવાનું મન થાય છે. લાગણીના જળ વડે મર્દન કરું છું. લાગણીના જળ વડે મર્દન કરું છું. શબ્દો કાગળ પર ઘસી ચંદન કરું છું. શબ્દો કાગળ પર ઘસી ચંદન કરું છું. લાગણીના જળ વડે મર્દન કરું છું. શબ્દો કાગળ પર ઘસી ચંદન કરું છું. 2 ગઝલ 2 કવિતાઓ અર્પણ કરી, 2 ગઝલ 2 કવિતાઓના પુષ્પ અર્પણ કરી પ્રથમ માતૃભાષાને વંદન કરું છું. પ્રથમ માતૃભાષાને વંદન કરું છું. એક વખત ની વાત યાદ છે, હું કોઈને સાંભળતો હતો ને એમાં સરસ મજાની રશિયાની એક વાત આવી હતી કે રશિયાની અંદર 2 મહિલાઓ કૂવામાંથી પાણી કાઢતી હતી અને વાતમાં કંઈક ઝઘડો થઈ ગયો. ઝઘડો એટલી બધી હદે વધી ગયો કે બંને જે છે એ એકબીજા ઉપર જે છે એ મારામારી ઉપર આવી ગયા. એટલો બધો ઝઘડો થયો. એમાંથી એક સ્ત્રીએ એવી કંઈક ગાળ બીજી સ્ત્રીને દીધી કે પેલી સ્ત્રી જે છે એના હાથમાંથી પોતાનો ઘડો છટકી ગયો. કૂવાની અંદર ધડામ દેખાનો અવાજ આવ્યો અને એ સ્ત્રી જે છે એ પોતે પડી ગઈ. એ સ્ત્રી પડી ગઈ અને રોવા માંડી. એટલી બધી પરિસ્થિતિ જે છે, તો વિચાર આવે કે એણે એવી રીતે શું ગાળ દીધી હશે, એવી રીતે શું વાત કરી દીધી હશે કે સામો બરાબર ઝઘડો હતો, મારામારી થવાની હતી અને એમાં એક જણે આખું જ વાત જે છે એ મૂકી દીધી, છોડી દીધું મેદાન. પછી ખબર પડી કે જે બીજી સ્ત્રી હતી એણે એમ કીધું કે તારો પુત્ર તારી માતૃભાષાને ભૂલી જાય એવો હું તને શ્રાપ આપું છું. સમજવું અઘરું છે. ઓલી સ્ત્રીને થયું કે માતૃભાષાને ભૂલી જાય મારું સંતાન, તો ખતમ થઈ ગઈ વાત. આ વિશ્વના અનેક દેશોની અંદર માતૃભાષાનું આ મહત્વ છે. આપણે પણ છે. હા, અત્યારના સમયની અંદર આપણે ચિંતિત જરૂર છીએ કે આપણી માતૃભાષા જે છે એ ગુજરાતી છે, એની સાથે સાથે આપણે કેટલીક માતૃભાષાઓ બીજાની માતૃભાષાઓને આપણે સંકલિત કરી છે અને આપણે એક નવી ભાષા તરફ આગળ વધીએ છીએ. એટલે આપણા ભવિષ્ય તરફ આપણને ચિંતા ચોક્કસ છે અને થવી જ જોઈએ. નહીં કરશું તો ચાલશે પણ નહીં. ભાઈ શ્રી સાઈરામભાઈ જે છે એ ઘણીવાર કહે છે કે ગુજલીસ, એ શબ્દ વાપરે છે, ગુજલીસ. ગુજરાતી અને અંગ્રેજીનું સંકલન કરે અને ગુજલીસ ભાષા કહે. એટલે એ વાત સાચી છે. પણ હવે આપણે જો ચિંતન કરીએ કે શું આપણે તમામ શબ્દોનું ગુજરાતીમાં શુદ્ધપણે ઉચ્ચારણ કરી અને વ્યવહારમાં વાપરી શકશું? તો અહીં આપણા સૌના મનમાં જે જવાબ આવે છે એ સત્ય છે અને સત્યને સ્વીકાર્યા વિના ચાલવાનું નથી. મિત્રો, જ્યારે અહીંયા મારે થોડીક વાત કરવાની છે ત્યારે મને 2-4 પ્રશ્નો વિશે વાત કરવું ગમશે કે વર્તમાન સમયમાં આપણી ભાષાને ટકાવવાના, આપણી ભાષાને લગતા પ્રશ્નો કેટલા? તો લિસ્ટ તો લાંબુ થાય, પણ મને 3-4 વાતો લેવાનું મન થયું. હવે આ 3-4 પ્રશ્નો હું તમારી સામે રજૂ કરું
એમાં એક તો આપણી ભાષા જે છે એ કોકટેલ બની ગઈ છે. જેમ કોકટેલ શરબત પીએ એવી આ કોકટેલ ભાષા બની ગઈ છે. ગુજરાતીમાં માત્ર અંગ્રેજીનું જ મિશ્રણ થયું છે એવું નથી. અંગ્રેજી આપણને સરળતાથી દેખાતી ભાષા છે, માટે અંગ્રેજીનું મિશ્રણ આપણને લાગે છે. આપણી અંદર ઇતિહાસની અંદર જે લોકો ગુજરાતમાં આવ્યા, ગુજરાતની અંદર જે વિદેશી પ્રજાઓ આવી, એ બધાની કાંઈક ને કાંઈક શબ્દો આપણામાં ઉમેરાણા છે. માત્ર અને માત્ર આપણા જ અંગ્રેજીના જ શબ્દો ઉમેરાણા છે એવું નથી. પણ વર્તમાનમાં અંગ્રેજીનું વિશ્વ કક્ષાએ ખૂબ જ મહત્ત્વ હોવાથી, અંગ્રેજીને આપણે વ્યવહારની અંદર ઉપયોગમાં લેવાની હોવાથી અંગ્રેજીના શબ્દોનું પ્રમાણ વધારે છે. ટેકનોલોજી હરણફાર બળી રહી છે સમગ્ર વિશ્વની અંદર. આપણે પણ એ ટેકનોલોજીમાંથી બચી નથી શકવાના. તો ટેકનોલોજીના બધા જ શબ્દો આવે છે એ અંગ્રેજી છે. મોબાઈલને લગતા તમે શબ્દો વિચારો, ઇન્ટરનેટને લગતા શબ્દો વિચારો કે જે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ. હવે એનું ગુજરાતી આપણે કેવી રીતે કરશું? તો એક તો આપણી ભાષા કોકટેલ બની રહી છે, એનું શું કરવું? આ એક પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે, આપણે વાંચતા નથી, વાંચન ઓછું થઈ ગયું છે. આ બહુ ગંભીર પ્રશ્ન છે. ત્રીજો વિચાર મને આવ્યો જ્યારે થોડા સમય પહેલા ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડનું રિઝલ્ટ આવ્યું 10મા ધોરણનું, અને એની અંદર વાત આવી કે 10મા ધોરણની અંદર જે આંકડાઓ રજૂ થયા એમાં ગુજરાતી વિષયમાં, ગુજરાતી માધ્યમમાં નપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા લાખોમાં હતી. કેટલાક હજાર નહીં, લાખોમાં હતી. ત્યારે રૂવાડા ઊભા થઈ જાય. બહુ ગંભીરતાથી વિચારવા જેવો આ પ્રશ્ન. ચોથો પ્રશ્ન આવે મારી સામે. અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ ભારત અને પાકિસ્તાનની જેમ દુશ્મન છે. છે ને? ભાષા પ્રેમીઓ જે છે એ વાત કરે એટલે એવી રીતે વાત કરે કે વાત જવા દો. હું થોડોક નિખાલસ માણસ છું એટલે મારા તરફથી જે વાત કરીશ એની અંદર ક્યાંક ન ગમે એવું થશે, પણ વાસ્તવિકતાઓ કંઈક જુદી છે. પણ એ પણ આજનો પ્રશ્ન તો છે જ, એના વિશે પણ ચિંતન કરવું રહ્યું. એટલે જ્યારે આ પ્રશ્નો આવ્યા ત્યારે મને ગાંધીજી યાદ આવ્યા, મને સરદાર પટેલ યાદ આવ્યા, મને ધીરુભાઈ અંબાણી યાદ આવ્યા, મને અદાણી પરિવાર યાદ આવ્યો, મને આપણા માનનીય પ્રધાનમંત્રી યાદ આવ્યા કે આ ગૌરવવંતા ગુજરાતીઓ એ છે કે જેણે પ્રશ્નોને જોઈને બેઠા નથી રહ્યા, એ પ્રશ્નોના સમાધાન કાઢવાનો વિચાર કર્યો છે. તો ગુજરાતની પ્રજા એ સોલ્યુશનની પ્રજા છે. ગુજરાતની પ્રજા એ નિરાકરણની પ્રજા છે. આપણા આજના ઉદ્ઘાટક એવા જીતુભાઈ ખુમાણ, હમણાં જ અમે નીચે બેઠા હતા અને વાત થઈ તો એમણે પણ એક સરસ પોતાનો નવો વિચાર મારી સામે રજૂ કર્યો. તો મને એ જ વિચાર આવ્યો કે જો આ આપણે ગુજરાતી છીએ, આ ગૌરવવંતા ગુજરાતી આપણે છીએ. આજના દિવસે જેણે સરસ વાત કરી મને ખૂબ ગમ્યું. એક નવી જ આખી દિશા, નવો જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન કાઢવું, આ છે ગુજરાતી. તો આ 4 પ્રશ્નો આપણી સામે આવ્યા. ગાંધીજીએ શું સોલ્યુશન કાઢ્યું? અહિંસાથી દેશને મુક્ત કરાવ્યો. આપણે આઝાદ થયા. આઝાદ થયા પછીના વિકટ પ્રશ્નો હતા તો સરદાર પટેલ સામે આવ્યા. બધાનું સન્માન છે, પણ એ ગુજરાતી સામે આવ્યો, એક કર્યો આખા દેશને, એકતા તરફ લઈ ગયા, સોલ્યુશન કાઢ્યું. બિઝનેસમેનના 2 નામ મેં એટલે સાથે લીધા કે વિશ્વને જેની જરૂર છે એવી વસ્તુ એણે રજૂ કરી, સોલ્યુશન આપી, અને વિશ્વ કક્ષાએ ખૂબ મોટા વેપાર ઉદ્યોગની અંદર એણે નામ કર્યું. માનનીય
વડાપ્રધાન શ્રી મોદી સાહેબ શું કરી રહ્યા છે? હું રાજકારણની વાત કરવા નથી માગતો, પક્ષની વાત કરવા નથી માગતો, પણ મારો પ્રશ્ન છે કે યુએન, યુનાઇટેડ નેશન્સ, એણે પોતાનો એજન્ડા 2030 રજૂ કર્યો સસ્ટેનેબિલિટી ઉપર. આ સસ્ટેનેબિલિટી ઉપર જે એણે પોતાનો એજન્ડા રજૂ કર્યો છે એના ઉપર આપણું ભારત વર્ષોથી કાર્યરત છે. વિશ્વના પ્રશ્નોને સમાધાન તરફ લઈ જવા, વસુધૈવ કુટુંબકમની ભાવના રજૂ કરવી, તો આપણી ગુજરાતી પ્રજા, ગુજરાતનું સાહિત્ય, ગુજરાતી સાહિત્ય, ગુજરાતના સાહિત્યકારો, ગુજરાતના સર્જકો એ આ દિશામાં આપણને પ્રેરણા આપે છે. તો મને વિચાર આવ્યો હું કંઈક કરું. એક વખત સરદાર પટેલને પૂછવામાં આવ્યું, સરદાર પટેલ સાહેબને અંગ્રેજી અને ગુજરાતી બાબતે કંઈક પૂછવામાં આવ્યું કે ભાઈ તમે ગુજરાતી છો, માતૃભાષાને પ્રેમ કરો છો, તો તમે શા માટે આવી રીતે લખો છો? એટલે એણે જવાબ દીધો કે કઈ ભાષા ટકે? પટેલ સાહેબનો જવાબ સાંભળવા જેવો છે. એણે કીધું જે ભાષામાં બિલ બને એ ટકે. જે ભાષામાં બિલ બને, તમે વસ્તુ ખરીદવા જાવ ને બિલ બને એ ટકે. એટલે ભાષા ચાહકો, આપણે હજુ ડરવાની જરૂર નથી. આપણા આજે પણ આપણી લોકલ બજારના અતિશયોક્તિ વિના કહું કે 98% બિલ ગુજરાતીમાં જ બને છે. તમે લેવા જાવ ને ગમે ત્યાંથી બિલ માગજો, આપણને આદત નથી જનરલી બિલ લેવાની, પણ બિલ લેવાના માગજો, મોટે ભાગે એ ગુજરાતીમાં લખીને આપશે. એટલે આપણે કંઈ ચિંતા કરવાની જરૂર નથી, આપણી ભાષા અમર છે. બીજી વાત, ભાષા, સાહિત્ય સર્જન, આ તો બધું નદીના વહેણ જેવું છે. નદીનું વહેણ જે છે એ આગળ વધતું જાય અને પોતાની સાથે ઘણી બધી વસ્તુઓ જે છે એ ભેળવતું જાય. એમ ભાષાની અંદર નવું નવું બળતું જશે, પણ આ ભાષા અમર રહેશે. કારણ કે જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે, ગુજરાતની બહાર પણ એ ગુજરાતને પ્રેમ કરે છે, એ ગુજરાતીને પ્રેમ કરે છે. ગઈકાલે સાંજે જ મારી ઘરે એક અમારા જ્ઞાતિના સંબંધી આવેલા, એ લોકો 300 વર્ષથી ઉત્તર પ્રદેશમાં રહે છે. એટલે સ્વાભાવિક રીતે જ અમે જ્યારે મળીએ ત્યારે આપણે એની સાથે હિન્દીમાં બોલવાનો પ્રયત્ન કરીએ, પણ એ ગુજરાતીમાં બોલતા હતા. એટલે અમારે વાત થઈ કે ભાઈ તમે સરસ ગુજરાતી બોલી લ્યો છો, આટલા વર્ષોથી ત્યાં છો તોય. તો કે નહીં, અમે ઘરમાંય ગુજરાતી બોલીએ છીએ, કે અહીંયા વ્યવહારમાં જ કે બોલીએ. આજે 300 વર્ષ પહેલાં જે ગયા હશે, તો આમ સ્વાભાવિક રીતે વિચારો તો એના સંતાન, એના સંતાન, એના સંતાન, આ જેટલામી પેઢી હશે તો ખરેખર હિન્દી થઈ જવા જોઈએ ને. પણ એ લોકો બહુ સરસ ગુજરાતી બોલે છે. આવું જ વિશ્વની અંદર જ્યાં જ્યાં ગુજરાતીઓ વસ્યા છે, આ સાહસિક પ્રજા જ્યાં ગઈ છે, ત્યાં એણે પોતાની ગુજરાતીને, પોતાની માતૃભાષાને જીવંત રાખી છે. પણ હા, આ ભાષા છે એ નદીની જેમ વહેતી છે. તમામ ભાષા સાધકોને એના ઉપર પૂરો અધિકાર છે. અને કેવી ભાષા છે આપણી? માતૃભાષા, માં છે. માતૃભાષા માં છે, એટલે માં ઉપર તો સૌનો અધિકાર છે. એટલે અને માં નિર્મળ છે, માં પ્રેમનો સાગર છે. એક માને 4-5 સંતાનો હોય, એક તોફાની હોય, એક ડાયો હોય, એક વિચિત્ર હોય, એક સ્વાર્થી હોય, તો એ માના ખોળામાં બધાય સરખા છે. એટલે આપણે આ માને એના લેવલથી જોવાની જરૂર છે, એમના સ્થાને જઈને જોવાની જરૂર છે. તો જે કંઈ પણ આવે એ નદીના વહેણની જેમ ચાલતું રહે. માટે આ કોકટેલ ભાષામાં જેટલી જે છે એ ગુજરાતી જળવાઈ રહે એનો પ્રયત્ન આપણે ચોક્કસ કરવો જોઈએ. પણ સંપૂર્ણ ગુજરાતી કદાચ વ્યવહારિક દિશામાં આપણે ન જઈ શકીએ. મિત્રો, વાંચવા બાબતે મેં બીજી વાત તમને કરી. વાંચન બહુ જ જરૂરી છે. વાંચન ખૂબ જ જરૂરી છે.
અનેકોનેક મહાનુભાવોને મેં કીધું કહેતા સાંભળ્યા છે કે એમને ઓશિકે એક પુસ્તક રહે છે, એમના ઓશિકે એક પુસ્તક રહે છે, એવું અનેક મહાનુભાવો કહે છે. અનેક લોકોને તમે એના હાથમાં કોઈને કોઈ પુસ્તક સાથે જોયા હશે, આજે પણ જોતા હશો. પુસ્તક એ શ્રેષ્ઠ મિત્ર છે, પુસ્તક એ શ્રેષ્ઠ મિત્ર છે. માટે આપણે વાંચીએ, વંચાવીએ, આપણા ઘરની અંદર, આપણા પરિવારની અંદર જ્યારે પણ કોઈને કંઈક ગિફ્ટ આપવા જેવું લાગે છે કે આપણે કંઈક ઇનામ દેવું છે, કોઈ એવો સારો પ્રસંગ છે, આપણી આવનારી પેઢીને આપણે કંઈક દેવું છે, તો ચોક્કસ એને માતૃભાષામાં લખાયેલું એક પુસ્તક આપણે આપીએ. આપણા ઘરની અંદર પણ સાહિત્યની કમી થતી જાય છે. દૈનિક વર્તમાન પત્રો પણ આજે બધાના ઘરમાં આવતા નથી. આ વાસ્તવિકતા છે. એક સમય હતો આપણા ઘરની અંદર 2-3 વર્તમાન પત્રો આવતા. એક સમય હતો આપણે ત્યાં 3-4 જે છે એ મેગેઝિન પડ્યા હોય, સામયિકો પડ્યા હોય, પણ આજે નથી. એવરેજ ઘરની અંદર નથી. આપણે મોબાઈલની અંદર જોઈ લઈએ છીએ. મોબાઈલની વાત આવે તો વિચારીએ આપણે કે એને ગુજરાતીમાં શું કહેવું. બરાબર, વિચારવા જેવું છે. મોબાઈલને ગુજરાતીમાં શું કહેવું, સિમ કાર્ડને શું કહેવું, ડેટાને શું કહેવું, ઇન્ટરનેટને શું કહેવું, રોમિંગને શું કહેવું. તો વાંચન વધારવા માટે કોણે કોણે પ્રવૃત્તિ કરવી પડશે? એક તો નવી જનરેશનથી વાંચન વધે એનો પ્રયત્ન. એક ઘરની અંદર જે છે એ નિયમિત રીતે આપણો જે મુખ્ય ખંડ છે, બેઠક રૂમ છે, બેઠક રૂમમાં જ આપણે જે છે એ વાંચનનું થોડુંક સાહિત્ય હોવું જોઈએ. બેઠક રૂમમાં જ આપણી પાસે એક સરસ મજાનું જે છે એ પુસ્તકોનો સમૂહ હોવો જોઈએ. એક નાની એવી જેને કહી શકાય આપણે કે ગ્રંથાલય હોવું જોઈએ આપણી પાસે. કે કાંઈ નથી, ફ્રી બેઠા છીએ તો પણ જે છે એમાંથી કંઈક લઈને 2-4 પાના આપણે વાંચી જઈએ, કંઈક આપણા જ્ઞાનને સમૃદ્ધ કરીએ. શાળાઓએ પણ આ દિશામાં કામ કરવું પડશે, શિક્ષકોએ પણ આ દિશામાં કામ કરવું પડશે. વિદ્યાર્થીઓને વાંચવા માટે ખાસ સાહિત્ય આપવું પડશે, પુસ્તકો આપવા પડશે, એની ઉંમરને અનુરૂપ પુસ્તકો આપવા પડશે. વાંચન વિના પાછળ રહી જાશું. વાંચનને વેગ મળે એવી અનેક પ્રવૃત્તિઓની આપણે સૌને જરૂર છે અને એ કરવું જ રહ્યું. આપણે ગુજરાતની અંદર ગુજરાતી માધ્યમ જેવામાં લાખો વિદ્યાર્થીઓ 10મા ધોરણમાં ફેલ થાય, બહુ ખરાબ પરિસ્થિતિ કહેવાય. ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, બીજા વિષયો એની અંદર પાસ થઈ જાય છે, ખૂબ સારા માર્ક આવે છે, A1 ગ્રેડ આવે છે, 100માંથી 100 સુધી લઈ જાય છે, તો એમાં લખાણ તો ગુજરાતીમાં જ કરવાનું આવે છે. અને એ જ વિદ્યાર્થી ગુજરાતીમાં કેમ રહી જાય? ચિંતનનો વિષય છે. ગુજરાતી ને ઉપરના લેવલથી આપણે જે છે એ મહત્વ વધારવું પડશે. પહેલું કામ એ છે, મહત્વ વધારવું પડશે કે મુખ્ય દાખલા તરીકે જે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીની સાથે સાથે ગુજરાતી ભાષા પણ મહત્વની છે. એ પણ એટલી જ મહત્વની છે. પહેલાં આ માનસિકતામાં સુધારો કરાવવો પડશે. જો એ માનસિકતા બનશે તો એ ભાષા પ્રત્યે પ્રેમ વધશે. એ ભાષા પ્રત્યે પ્રેમ વધશે તો એ ભાષાને એક મહત્વ મળશે, અને મહત્વ મળશે એટલે બાકીના સ્ટેપ એની મેળે મેળે આગળ વધવા માંડશે. અને ધીમે ધીમે બહુ થોડા સમયની અંદર, થોડા જ વર્ષોની અંદર આ પ્રશ્ન જે છે એનું પણ આપણે સમાધાન કાઢી શકીએ. અત્યારે મોટો પ્રશ્ન છે માધ્યમનો. અંગ્રેજી માધ્યમમાં જવું કે ગુજરાતી માધ્યમમાં જવું? આની અંદર પણ મહત્વતાની એક વાત આવી ગઈ છે. જો આ માધ્યમ છે, મહત્વતાને લગતી કોઈ વાત નથી. અમારે ઘણી વખત આવો પ્રશ્ન બનતો હોય
લોકો આવે અને પૂછે કે સાહેબ તમારો શું અભિપ્રાય છે? આ માધ્યમ છે ભણવાનું, એનાથી માતૃભાષાને કંઈ ફેર ન પડે. એના માટેનો તો આપણી પાસે શબ્દ જ સરસ છે, મળી માતૃભાષા મને ગુજરાતી. મળી છે એ આપણી માતૃભાષા છે, એ બદલાવાની નથી, એ પ્રથમ છે. મા એ સર્વસ્વ છે, એ માતૃભાષા એ સર્વસ્વ છે. કારણ આપણે વિચારશું એમાં, આપણે સમજશું એમાં, આપણી દૈનિક ક્રિયાઓની વાત આપણે કરશું એમાં, ઘરની અંદર આપણે બોલશું, એ મિત્રો સાથે આપણે બોલશું, એ તો એ માતૃભાષા છે. અભ્યાસ માટેનું માત્ર માધ્યમ જે છે એ વિદ્યાર્થીઓ કોઈ પણ પસંદ કરી શકે એ અલગ વસ્તુ છે. એનાથી આ વાત ન થઈ શકે. પણ એનો અર્થ એવો નથી કે અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થી ભણે એ ગુજરાતી નહીં ભણે તો ચાલશે. નહીં ચાલે, ભણવું જ પડશે, સારું શીખવું પડશે. એણે પણ બેઝિક ગુજરાતી જે આપણું છે એના પૂરેપૂરા નિયમો એને આવડવા જ જોઈએ, એમાં ન ચાલે. ગુજરાતી માધ્યમમાં ભણતો વિદ્યાર્થી તો શું અંગ્રેજી નહીં ભણે તો ચાલશે? ના, નહીં ચાલે. આપણા ભાષા સાધક, સર્જક, લેખક આદરણીય શ્રી ગુણવંતભાઈ શાહે આ બાબતમાં સરસ વાત કરી છે. શું કીધું છે એમણે? માતૃભાષા આપણી આંખ છે, અંગ્રેજી આપણી પાંખ છે. માતૃભાષા આપણી આંખ છે, અંગ્રેજી આપણી પાંખ છે. બંને જરૂરી છે. ત્વચાને ભોગે, ત્વચા ચામડી, ત્વચાને ભોગે વસ્ત્રની માવજત ન હોય અને આંખને ભોગે ચશ્માની માવજત ન હોય. આટલી સરસ વાતમાં એમણે આપણને ઘણી બધી મોટી વાત કહી દીધી છે. બંને જરૂરી છે. બંનેને પૂરું સન્માન આપીને કામ કરશું ત્યારે આપણે જે છે એ શ્રેષ્ઠતાની દિશામાં આગળ વધી શકશું. ગુજરાત એ સતત આગળ વધતો પ્રદેશ છે. ગુજરાતી પ્રજા એ સતત આગળ વધતી વિકાસ સાધતી પ્રજા છે અને એવી જ આપણી માતૃભાષા છે, માટે આપણે છીએ. એ માતૃભાષા છે માટે આપણે છીએ. મિત્રો, આજના દિવસે આપણે સૌ એકત્ર થયા છીએ અહીંયા એટલા માટે જ એકત્ર થયા છીએ કે આપણને આપણી ભાષા પ્રત્યે પ્રેમ છે, આપણને આપણી ભાષા પ્રત્યે લાગણી છે. હવે મને એવું લાગે છે કે વાંચવાને આપણે થોડુંક મહત્વ વધારે દેવું જોઈએ. અહીંયા વિદ્યાર્થીઓની પણ સંખ્યા સારી છે. સૌ ભાષા પ્રેમીઓ પણ છે. તો આજના દિવસે આપણે એક સંકલ્પ લઈએ. તૈયારી છે બધાની સંકલ્પ લેવાની? હાથ ઊંચો કરીએ. સરસ. તો આપણે આપણા સ્થાને ઊભા થઈએ. આપણે બધા જ આપણા સ્થાન ઉપર ઊભા થઈએ અને બધા આપણે એક સાથે સરસ સ્વરની અંદર બોલશું. સરસ સ્વરની અંદર બોલશું. આજે, મારી પાછળ બધા જ બોલશે. આજે 21મી ફેબ્રુઆરી 2024 વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે હું સંકલ્પ લઉં છું. હું સંકલ્પ લઉં છું કે આજથી રોજ નિયમિત રીતે હું મારી માતૃભાષા ગુજરાતીમાં ઓછામાં ઓછું 2 પાનાનું વાંચન કરીશ. બોલો જય જય ગરવી ગુજરાત. મારી ભાષા ગુજરાતી.
મને ગર્વ છે મારી માતૃભાષા ઉપર. આપ સૌ આપનું સ્થાન ગ્રહણ કરો. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. વંદે માતરમ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. અને સાહેબે આપણને સાહિત્યની વાત કરી, સાથે સાથે જે પ્રશ્નો છે એ પ્રશ્નો પણ પ્રસ્તુત કરી અને એને નિવારણના ઉપાયો પણ સૂચવ્યા છે. ધન્ય છીએ અમે સાહેબ. સાહેબને કહેવાનો ભાવ છે જે એક પંક્તિના સ્વરૂપે રજૂ કરીએ તો ABCD ભણો પણ ક ખ ગ ભૂલો નહીં, મમ્મા ડેડી કહો ભલે પણ મા બાપુને ભૂલો નહીં. હેરુ પોટર જાદુ ઘેલો, સાચકલો જબરો હીરો, વૃંદાવનના બંસી બજૈયા કનૈયાને ભૂલશો નહીં. માની મીઠી બોલી ગીરા ગુર્જરી ભૂલશો નહીં, માની મીઠી બોલી ગીરા ગુર્જરી ભૂલશો નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. ત્યારબાદ આ પ્રસંગના મુખ્ય વક્તા તરીકે શ્રી લાભશંકર જોશી સાહેબને આમંત્રિત કરતા હું આનંદની લાગણી અનુભવું છું. જોશી સાહેબ ખરેખર સાંભળવા જેવા માણસ છે, તો લાભશંકર સાહેબનો લાભ લઈએ. વાગર્થા વિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. સૌને નમસ્કાર. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાતી. ગુજરાત સાહિત્ય અકાદમી તેમજ પ્રેમાનંદ વિદ્યા મંદિર અને માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના સંયુક્ત ઉપક્રમે આયોજિત માતૃભાષા મહોત્સવ વહાલી મારી માતૃભાષા અંતર્ગત ઉપસ્થિત આજના સમારોહના ઉદ્ઘાટક મારા પરમ મિત્ર આદરણીય શ્રી ડૉક્ટર જીતુભાઈ ખુમાણ, મારા એવા જ પરમ સ્નેહી શ્રી આદરણીય ધીરુભાઈ સાદરિયા, મારી પૂર્વે જે વક્તા હતા એ ડૉક્ટર માતંગભાઈ પુરોહિત, આ કાર્યક્રમના સંયોજક મીરાબેન વૈષ્ણવ, મારી સન્મુખ બેઠેલા મારા જ જેમની પાસે મેં શિક્ષણ મેળવ્યું છે ગુજરાતી વિષયનું એવા આદરણીય બેન શ્રી રોહિણીબેન ત્રિવેદી મહાવીર વિનય મંદિરમાં, ડૉક્ટર અંજલિબેન, ઓનલી ઇન્ડિયન ભરતભાઈ ડોબરિયા, ભાનુશંકરભાઈ જોશી, મોટાભાઈ નટુભાઈ, આમ દરેકના નામ લઈ શકું. શું કામે આપ સમજી શકો છો. નહીંતર તો એવું જ કહેવું પડે કે મંચસ્થ મહાનુભાવો, મંચાભિમુખ મહાનુભાવો. પણ વિશેષ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મેં જોયું કે વિદ્યાર્થીઓ આમ શાંત બેઠા હતા, પણ થોડીક વારમાં એનામાં એક ઉર્જા આવી, કારણ કે એને પણ કંઈક બોલવાનો મોકો મળ્યો. સાહેબે જ્યારે હમણાં સંકલ્પ લેવડાવ્યો ને, એ બિચારા બેઠા સાંભળતા હતા, પણ એને કંઈક તો બોલવાનો મોકો મળ્યો એટલે ખુશ થઈ ગયા બધા. એટલે સાહેબે જે છેલ્લું જે સોપાન કર્યું ને, મને મજા આવી કે વિદ્યાર્થીઓમાં પણ એક ઉર્જા તો આવી. ખાસ તો અહીંયા વધારે સંખ્યા વિદ્યાર્થીઓની છે, એટલે મને એમ લાગે કે વિદ્યાર્થીઓને ધ્યાન રાખજો મિત્રો, વિદ્યાર્થી મિત્રો, તમને પણ એક ધ્યાનમાં આવે એવી વાત મારે કેવી છે. કેટલીક વાતો બાકીના તે સ્નેહીજનો છે, ભાષા પ્રેમીઓ છે તો બધું જાણે છે, વિશેષ જાણે છે, પણ સૌ પ્રથમ પ્રશ્ન આપણને એ થાય કે માતૃભાષા દિવસ 21મી ફેબ્રુઆરીએ જ શા માટે? આવો એક પ્રશ્ન ઊભો થાય આપણને. તો મારે આપને કહેવું છે કે જ્યારે આપણે ભારત અને પાકિસ્તાન 1947માં એના ભાગલા પડ્યા, ત્યારે પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન આવા બે ભાગ ત્યાં પણ હતા. પૂર્વ પાકિસ્તાનમાં પણ 60% જેટલી મુસ્લિમોની વસ્તી હતી, છતાં મોટા ભાગના બંગાળી ભાષા બોલવાવાળા હતા. જ્યારે પશ્ચિમ પાકિસ્તાન જે હતું એમાં મોટાભાગે ઉર્દુ ભાષા બોલનારા હતા. પણ પાકિસ્તાન વતી ત્યારે મોહમ્મદ અલી ઝીણાએ જાહેરાત કરી કે સમગ્ર પાકિસ્તાનની માતૃભાષા, રાષ્ટ્રભાષા ઉર્દુ રહેશે. પૂર્વ પાકિસ્તાનમાં એક જુવાળ ઊભો થયો.
વિરોધ નોંધાયો બધાએ, કેટલીક માંગણીઓ કરી, પરંતુ એમને આશ્વાસન મળતું રહ્યું, વધારે કશું થયું નહીં. દરમિયાન બળતામાં ઘી હોમાયું. ત્યાંના પ્રધાનમંત્રી ખ્વાજા નિઝામુદ્દીન એમણે જાહેરાત કરી કે આ સમગ્ર દેશની રાષ્ટ્રભાષા એ ઉર્દૂ જ રહેશે. ત્યાં તો લોકોમાં એકદમ આક્રોશ છવાઈ ગયો, ભેગા થવા માંડ્યા. પોલીસોને ઓર્ડર આપી દીધો, હુકમ આપી દીધો કે ક્યાંય પણ રેલી યોજાવી ન જોઈએ, ક્યાંય પણ લોકો ભેગા ન થવા જોઈએ. 144મી કલમ લાગુ કરવામાં આવી. અને તેમ છતાંય માતૃભાષા માટે આવું ક્યાંય બનતું નથી કે કોઈ સમાજ પોતાની ભાષા માટે આંદોલન કરે અને કોઈ સમાજના યુવાનો માતૃભાષા માટે પોતાની છાતી પર ગોળીઓ ઝીલે. આ એકમાત્ર બંગાળી ભાષા માટે આ લોકો કરી છૂટ્યા. ના પાડી, જાહેરનામું બહાર પાડ્યું, છતાંય લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા અને બહુ જ મોટી રેલી કાઢી. કોલેજના વિદ્યાર્થીઓ પણ સાથે જોડાયા. આદેશ મુજબ અંધાધૂંધ ગોળીબાર થયો. ડઝનથી વધારે યુવાનો ઘાયલ થયા અને એમાં 4 યુવાનો શહાદતને વહોરી. આ 4 યુવાનો મૃત્યુ પામ્યા. એની યાદમાં આજે પણ ત્યાં શહીદ દિન તરીકે ઉજવાય છે. એ વાત હતી 1952 21મી ફેબ્રુઆરી, એ દિવસ હતો આ. ત્યાર પછી 1956માં બંગાળી ભાષાને પણ રાષ્ટ્રભાષા તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો, એને પણ. અને ત્યાર પછી 1999માં યુનેસ્કોએ જાહેરાત કરી કે દર 21મી ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વ પોતાની માતૃભાષાના ગુણગાન ગાશે અને પોતાની સંસ્કૃતિ અને સભ્યતાના ગુણગાન ગાશે. અને ત્યારથી માંડીને 1999થી એટલે કે 2000થી શરૂ કરીને આજે 2024-25 વર્ષ થયા આપણે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે જાણી શકો કે એક ભાષા માટે પણ લોકો કેટલું કરી શકે છે, તો આપણે શું કરી શકીએ. મારે આ તકે હવે હું કેટલીક માતૃભાષાના ગુણગાન ગાઈશ. બહુ સ્વાભાવિક છે કે હમણાં જ સાહેબે વાત કરી કે અંગ્રેજી અને ગુજરાતી એને આમ ત્રાજવામાં કેમ રાખવા, પરંતુ અમે તો માતૃભાષાના ગીત ગાવાવાળા છીએ, પણ અંગ્રેજીનો તિરસ્કાર કરવાવાળા નથી. કારણ કે મનુભાઈ પંચોળી દર્શક એ જ કહે છે કે ગુજરાતી ભાષામાં પણ અંગ્રેજી શબ્દો વણાય વપરાય, પરંતુ એ ગુજરાતી વાઘા પહેરીને આવે, એ એમની શરત છે. તો પૂજ્ય બાપુ મહાત્મા ગાંધીજી શું કહે છે કે અંગ્રેજી શબ્દોની જોડણી કરતાં આપને શરમ આવે છે, પરંતુ ગુજરાતી શબ્દોની જોડણી ખોટી કરતાં આપણે બેશરમ થઈ જઈએ છીએ. હું તો એમ કહું 3-4 શરમ થઈ જઈએ છીએ. આપણે કશું જ થતું નથી. શિક્ષક દિન ગમે તેમ લખો તો ચાલે, પણ ડોંકીનો સ્પેલિંગ ખોટો લખાવો ન જોઈએ. તો એમના ટીચર પણ ધમકાવે, એમના મા બાપ પણ ધમકાવે કે ગધેડા જેવો તને ડોંકીનો સ્પેલિંગ નથી આવડતો. પણ આજે અમારે શિક્ષક દિન છે, એમાં દિન દીર્ઘઈ કરીને આવશે ને તો એના મા બાપ પણ કાંઈ નહીં કહે ને એના શિક્ષક પણ નહીં કહે કે એ તો ચાલે, એનાથી શું ફેર પડે. પણ જાજો ફેર પડે શિક્ષકને ખબર હોય. શિક્ષક દિવસની ઉજવણી કરવાની છે, એ ગરીબ શિક્ષકની ઉજવણી નથી કરવાની. તો એ મનુભાઈ પંચોળી એ કહે છે. તો વિનોદ ભટ્ટ શું કહે છે કે ખોટી જોડણી કરતાં આંખમાં કણાની જેમ ખૂંચવું જોઈએ. એક ક્યાંક જોઈએ ને આપણે કે આ ખોટી જોડણી છે, તરત કણાની જેમ ખૂંચે કે આ ખોટું છે. અને અમે માત્ર વાતો નથી કરતા, પરંતુ અમે એમનો એ ધ્યાન પણ દોરીએ છીએ. હું તમને છેલ્લે વાત કરીશ, પણ હું એક ઉદાહરણ આપું છું તમને કે એક બાળકને લઈને એક માં કવિવર રવિન્દ્રનાથ ટાગોર પાસે જાય છે કે ગુરુદેવ, મારા બાળકનું નામ મારે શું રાખવું? જો આજે નામ ગમે એવા રાખે છે. અનામિકાબેન, જેનું નામ ન હોય એ પાછા રાખે અનામિકાબેન. અર્થ શું થાય? અનામિકા, જેનું નામ ન હોય પાછા નામ રાખીને બેસે.
શ્લેષ્મા બેન, એને ખબર નથી કે શ્લેષ્માનો અર્થ શું થાય. નાસિકામાં ઉદ્ભવતું સ્નિગ્ધ પ્રવાહી એટલે શ્લેષ્મા. આપણે તળપદી ભાષામાં શું કહીએ કહેવાની જરૂર નથી. તો એ નામ શું રાખવું એ માં એ રવિન્દ્રનાથ ટાગોર પાસે જાય છે. એણે તરત કહી દીધું કે આનું નામ અમર્ત્ય રાખો. જતાં જતાં માં ખૂબ ખુશ થઈ. એણે કીધું કે નામને સાર્થક કરવા હું શું કરી શકું? તો બહુ જ વિનમ્ર ભાવે ટાગોરે કીધું કે એક કામ કરજો, આ બાળકને એની માતૃભાષામાં શિક્ષણ મળે ને એવું તમે આયોજન કરજો. અને એ માએ એને બંગાળી ભાષા એની માતૃભાષામાં એમને શીખવાડ્યું, એને શિક્ષણ આપ્યું. અને એ બાળક મોટો થતા નોબેલ પારિતોષિક વિજેતા ભારત માટે લાવ્યો. એ બાળક એટલે બીજો કોઈ નહીં, અમર્ત્ય સેન. આ અમર્ત્યએ, આ બાળકે પોતાના નામને અમર કર્યું, પોતાના નામને એ સાર્થક કર્યું. બીજું એક ઉદાહરણ આપને આપું તો એક આઇઝેક સિંગર નામના યહૂદી લેખક થઈ ગયા. એમને જ્યારે નોબેલ પ્રાઇઝ મળ્યું ને ત્યારે એમને પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે જે મૃત થઈ રહી છે ભાષા, એ પીડીશ ભાષામાં તમે શા માટે લખી રહ્યા છો? શું એનો અર્થ સરશે? કોણ વાંચશે? ત્યારે એનો જવાબ સાંભળવા જેવો છે, હૃદયમાં કોતરવા જેવો છે દરેક માતૃભાષા પ્રેમીઓએ. એ શું કહે છે? હું જાણું છું કે પીડીશ ભાષા એ મૃત થઈ રહી છે, એને વાંચનારો વર્ગ ખલાસ થઈ ગયો છે, એ બીજી ભાષાને રવાડે ચડ્યો છે, હું જાણું છું. પણ મને ખાતરી છે કે કબરોમાં પડેલા કરોડો યહૂદી એક વખત જાગશે અને જાગીને કહેશે કે લેટેસ્ટ પીડીશ ભાષામાં લખાયેલું પુસ્તક કયું છે, બેસ્ટ બુક કઈ છે. આટલી મને ખાતરી છે. આ એનો કેટલો જબરદસ્ત જવાબ છે. અને કહે છે માં ક્યારેય મરતી નથી, મારી માતૃભાષા ક્યારેય મરશે નહીં. આ એના શબ્દો છે. એટલે જ કહેવાય છે કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાત અપી ગરીયસી. આજે એક શબ્દ મેં ઉમેરું છું, જનની જન્મભૂમિ જન્મભાષા ચ સ્વર્ગાત અપી ગરીયસી. માતા, માતૃભૂમિ અને માતૃભાષા એ સ્વર્ગ કરતા ચડિયાતા છે. આ દરજ્જો એમને આપી શકાય એમ છે. પરંતુ આજે આપણને પ્રશ્ન થાય કે આપણી ભાષાનું અવમૂલ્યન થવાનું કારણ શું? તો સીધી આંગળી ચીંધી શું મારી? માધ્યમ અંગ્રેજી ભાષા. માધ્યમ અંગ્રેજી ભાષા. શા માટે? અહીંયા પણ અંગ્રેજી માધ્યમ છે, આ શાળામાં પણ. છતાં હું મારું નિવેદન એટલા માટે આપું છું કે અહીંયા એક વિચાર છે, અહીંયા એક સૂત્ર છે ભરાડ સાહેબનું અને પુરોહિત સાહેબનું. માધ્યમ અંગ્રેજી પણ ઉત્તમ ગુજરાતી. માધ્યમ ગુજરાતી, ઉત્તમ અંગ્રેજી. આ સૂત્રને વરેલી આ સંસ્થા છે એટલે હું નિવેદન આપું છું, નહીંતર મારું નિવેદન હું અહીંયા ના આપી શકું. પણ વાંધો ત્યાં છે મિત્રો કે જે ભાષા મિશ્રણ થઈ રહી છે ને એ તકલીફ છે. તમે અંગ્રેજી માધ્યમ રાખો પણ તમે અંગ્રેજી કડકડાટ બોલો, તમે ગુજરાતી ભાષા ફાંકડું બોલો. શું? અંગ્રેજી ભાષા તમે કડકડાટ બોલો અને તમારું ગુજરાતી કેવું હોવું જોઈએ? ફાંકડું હોવું જોઈએ. આ તો નથી અંગ્રેજી સારું બોલી શકતા, નથી ગુજરાતી બોલી શકતા, બેયમાં ફાંફા પડે છે. અને પછી જે ઉંમર થાય છે ને પછી તકલીફો થાય છે. અહીંના ડેપ્યુટી ડીડીઓ કેટલાક વર્ષ પહેલાં, 7-8 વર્ષ પહેલાં મારે એક પ્રખર નામનું એક પુસ્તક લખવાનું થયું હતું. અમે એના સંપર્કમાં આવ્યા હતા. ત્યારે મને એની વ્યથા કીધી હતી. એની જ્યારે કાર્યાલયમાં હું બેઠો હતો ત્યારે મને કીધું કે જોશી સાહેબ, મારી એક જરૂર પડશે તમારી. હું કહું શું? બોલો ને. તો કે મારા બંને બાળકો 7મામાં અને 4થામાં છે, આ હકીકત છે, અને હું એ બંને મારા બાળકોને ગુજરાતી માધ્યમમાં લાવવા માગું છું. તો તમે એને કંઈક માર્ગદર્શન આપજો. ભલે પછી મારું માર્ગદર્શન લીધું ન હતું, પરંતુ આ એનો વિચાર હતો, આ એની વ્યથા હતી, આ એની કથા હતી. શું કામે?
કે અંગ્રેજી માધ્યમવાળા એ કેટલીક વખત અંગ્રેજી ને ગુજરાતી ભેગું ભેગું બોલતા હોય છે. ઘરે પણ એવો આગ્રહ છે કે તમે અંગ્રેજી શબ્દ બોલો. ભેંસ આવી છે એમ કહે તો એના મમ્મી એમ કહે કે એમ ન કહેવાય બેટા, બફેલો આવી, અને પપ્પા કે બફેલો આવ્યો. છોકરો કે આવ્યો કે આવી ખબર નથી પડતી. પડોશની બેન એ પડોશમાં જાય કે તમારો પિન્ટુ ક્યાં ગયો, તો શું કહે, મિલ્ક પીને સ્લીપ થઈ ગયો. કાઠિયાવાડી ભાષામાં કહો ને કે દૂધ પીને ઘોટાઈ ગયો, કેટલો સરસ શબ્દ છે. પણ મિલ્ક પીને સ્લીપ થઈ ગયો, આપણે એમ થાય કે હું લહરી ગયો છે. શું અર્થ કરવો? આપણે ત્યાં એ એક મજાકની વાત છે કે કેવી વાતો કરે બાળકો ભેગા થાય તો, જેને અંગ્રેજી પણ નથી ગુજરાતી પણ નથી, એ વાતો કેવી કરે. તો કે ચાલો હું તમને કૃષ્ણની સ્ટોરી કહું. ખરેખર કૃષ્ણ જેવો કોઈ શબ્દ જ નથી. કૃષ્ણ છે, કૃષ્ણમાંથી કૃષ્ણ થયો ને કૃષ્ણમાંથી કૃષ્ણ થયો. કૃષ્ણ એટલે દ્રૌપદી થાય. રામ છે, રામનો આપણે રામા કરવા માંડ્યા છીએ. રામા એટલે તો પ્રિયતમા થાય. આપણે રામા 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 એની માળા જપે તો શું મળે એને? રામનો જાપ કરવો જોઈએ. યોગનું આપણે શું કર્યું? યોગા કર્યું. એ લગાડી દો એટલે આપણે અંગ્રેજી આપણું ફાંકડું થઈ ગયું, એવા વહેમમાં આપણે રહીએ છીએ. પણ એ કે હું કૃષ્ણની સ્ટોરી કહું તો કે કૃષ્ણ ડાર્ક બહુ પણ હેન્ડસમ ખરા. એક વખત તેઓ ક્રિકેટ રમવા ગ્રાઉન્ડ પર ગયા અને બેટિંગમાં એ ટર્ન કૃષ્ણનો આવ્યો. કૃષ્ણએ એવો જોરદાર સ્ટ્રોક માર્યો, બોલ પડ્યો સીધો રિવરમાં. કૃષ્ણ ટ્રી પર ચડ્યા અને રિવરમાં જમ્પ માર્યો. સ્નેકને પકડી લીધો. સ્નેકની વાઈફે આવીને રિક્વેસ્ટ કરી, પ્લીઝ અમને છોડી દો ને, અમારા એકના એક છે. આ વાત કરતા હોય અને ગુજરાતીમાં કોઈ કથાકાર ગુજરાતી ભાષામાં વાત કરતા હોય, એ કેવો ભાવ છે. ગુજરાતી ભાષામાં ભાવ છે, સંવેદના છે, એના સંબંધોમાં સુગંધ છે, એના સંબંધોમાં એ સંવેદના છે. આપણે કહીએ કે અમારા હાડુભાઈ છે, તો હાડુભાઈને એક સંકલ્પના આપણા મનમાં ઊભી થઈ જાય. શું થાય કે એને તો ભાઈ મિત્રની જેમ આપણે બધી વાત કરાય. નણંદ છે તો કે ભાઈ આ ઓલી કચકચ કરતી હોય ને એ નણંદ છે. આ પાટલા હાહુ છે તો એની સંવેદના જુદી. આ હાડો છે તો સુંદરલાલ યાદ આવી જાય. આ મારા જીજાજી છે. એ દરેક સંબંધોમાં સુગંધ છે. કોઈ પ્રસંગો હોય અને પ્રસંગમાં એ બધી સ્ત્રીઓ બેઠી હોય, વાતો કરતી હોય, ગીત ગાતી હોય, એમાં બાળક આમથી બહારથી આવીને બોલે આંટી, એટલે શું થશે? શું થશે? બધી આંટીઓ જોશે. કઈ કઈ આંટીઓ જોશે? માસી, મામી, કાકી, પાડોશમાં જે બેસવા આવી છે, કારણ કે બધી આંટી. અહીંયા કેજો જોઈએ મામી. કોણ જોશે? જે મામાને પૈણી છે એ જ મામી જોશે. કાકી કહેશો તો કાકાને પરણી છે એ જ કાકી જોવાના છે. આપણામાં સંબંધો છે. ગઈકાલે હું ક્યાંક જોતો હતો કે તમે આને તકિયો કયો, આને ઓશિક્યો કયો, અને તો બધે પીલો જ કહેવાય. આપણે તો દરેકના નામ જુદા. ઓશિકું તો તકિયો કોઈ આપે નહીં. ઓમાં તો પીલો કે તો શું આપવું એ પ્રશ્ન છે. અંગ્રેજીમાં કહે ને કે આ કોણ છે, તો કંઈક બ્રધર ઇન લો, તો ખબર ના પડે કે એનો હાડો છે કે બનેવી છે. કોણની બહેનને પરણ્યું છે એ સ્પષ્ટ ન થાય જ્યારે બ્રધર ઇન લો કયો તો, પણ પહેલાંમાં બનેવી કયો એટલે ખબર જ પડી જાય. આપણા આ બધા સંબંધોમાં એ સુગંધ છે. આપણે અંગ્રેજી આવા શબ્દો વાપરવાનો ખોટો મોહ છે, એ છોડવાની જરૂર છે. આજે ભાષા મિક્સ બોલો છો ને, એ કઈ ભાષા કહેવાય ખબર છે? એને ગુજરેજી ભાષા કહેવાય. આ ગુજરેજી ભાષાનું અત્યારે ચલણ ચાલ્યું છે. આપણે ત્યાં કોઈ સ્વજનનું મૃત્યુ થાય તો શું કહેવાય કે આ સ્વજન અવસાન પામ્યા, એમનું દેહાવસાન થયું, એ સ્વર્ગલોક પામ્યા, બ્રહ્મલોકને પામ્યા. કેટલા સરસ શબ્દો છે. પણ હવે એવી એક પ્રથા અંગ્રેજી શબ્દો વાપરવાની ધૂનને કારણે, ઘેલછાને કારણે શું કહીએ, અમારા તે અંકલ ઓફ થઈ ગયા. ઓફ થાય? હા, મારે એ કહેવું છે ભરતભાઈ,
જે ઘરમાં જે બાળક કે જે વ્યક્તિ એમ કહેતા હોય ને કે ઓફ થઈ ગયા, એણે એમ કેવું કે એના ઘરમાં કોઈ બાળકનો જન્મ થાય ને તો કેવું કે એને ત્યાં બાળક ઓન થયું. કયો ને ત્યાં ઓફ ને ઓન. જય શ્રી કૃષ્ણ બોલો ને. આપણે તો બોલીએ કે અંકલ જેકે. મને કે અંકલ જેકે. હું કા જેકે શું હશે? પછી ખબર પડી કે જય શ્રી કૃષ્ણ. જીએમ, જીએન, અરે સુપ્રભાતમ, શુભ રાત્રિ, નમસ્કાર, હરિઓમ. કેટલા સરસ મજાના શબ્દો છે, મધુરા શબ્દો છે. પણ એ શબ્દોને છોડીને આપણે અંગ્રેજી શબ્દો વાપરવાની ધૂન છે. તમારામાં ત્રેવડ હોય તો અંગ્રેજી ભાષામાં બોલો, તમારામાં ત્રેવડ હોય તો તમે ગુજરાતી ભાષામાં બોલો. પણ બંને ભાષા બોલીને બંને ભાષાનું તમે હનન ન કરતા, મહેરબાની કરીને. આ ખાસ આ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન તરફથી મારો આગ્રહ છે અને મારી વિનંતી છે. કેટલાક મેં શરૂઆતમાં જ કહ્યું કે હું માત્ર વાર્તાલાપ આપવો જ છે એમ નહીં, પરંતુ સાહેબને, પુરોહિત સાહેબને પણ ખબર છે કે અમે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન નામની એક સંસ્થા ચલાવીએ છીએ. એનું એક જ કામ છે કે માતૃભાષા માટે સજ્જ થવું, એનું સંરક્ષણ કરવું અને એનું સંવર્ધન કરવું. હું ગામમાં ક્યાંય પણ જાઉં, ક્યાંય પણ શાળામાં જાઉં, હું અહીંયા જ્યારે વાંચું ત્યારે મને એની ભૂલ દેખાય, ખટકે. અને ખટકે એટલે હું કીધા વગર રહું નહીં, એમને ગમે કે ન ગમે. થોડાક દિવસ પહેલાં જ હું જ્યારે હવેલી ગલીમાં એ ચોકમાં ઊભો હતો અને મેં એક દુકાનનું, નવી દુકાન બનેલી, અને મેં એક ત્યાં જોયું, લખેલું હતું કે વિજય કટલેરી સ્ટોર. એટલે હું ત્યાં ગયો, હું કહું સરસ દુકાન બનાવી છે. તો ખૂબ રાજી થયા ભાઈ. પછી મેં હળવેકથી કીધું, તમે જે વિજય લખ્યું છે ને ખોટું લખ્યું છે. એણે દીર્ઘઈ લખી હતી બેન. વી ઉપસર્ગ છે, જય વિજય. હંમેશા પૂર્વક ઉપસર્ગ એ રસ્વ ઈ જ આવે તો જ એનો અર્થ સરે છે. એણે લખ્યું હતું વિજય કટલેરી સ્ટોર. મને કે મેં 5000નું આ બોર્ડ બનાવ્યું છે. હવે હું કેમ સુધારું? કહું સુધારવાનું નથી કહેતો, પણ હવે પછી તમે જ્યારે ક્યાંક લખો ને ત્યારે વિજય રસ્વ લખજો. પછી મને હળવેકથી કહે કે તમે શિક્ષક છો ને. મને એનો ટોણો હોય તો ટોણો, એની ટકોર હોય તો ટકોર, અને એનો આનંદ હોય તો આનંદ. પણ મને ગમ્યું કે એને ખબર તો પડી કે શિક્ષક આવી ભૂલ સુધારી કાઢે છે. આપણે ત્યાં વારંવાર આવું બોલાતો એક શબ્દ છે કે ગોરધનભાઈને હાર્ટ એટેકનો હુમલો આવી ગયો. એટેકનો પાછો હુમલો આવે, હાર્ટ એટેક આવ્યો, અથવા તો એમ બોલો કે હૃદય રોગનો હુમલો આવ્યો. ગુલાબ જળનું પાણી લઈ આવો તો, ગુલાબ જળ ને પાછું પાણી. ગુલાબનો શબ્દનો અર્થ શું છે? ગુલ વત્તા આબ, સુગંધી પાણી. કેટલી વાર પાણી બોલો છો? 3 વખત સુગંધી પાણી, પાણી, પાણી લઈ આવો. કોકને એમ થાય કે આ છેલ્લા શ્વાસ હશે, ચાલો 2 ચમચી આપી દો. ગુલાબ જળનું પાણી એમ નહીં, પણ ગુલાબ જળ લઈ આવો એ શબ્દ હોવો જોઈએ. એવા કેટલાક શબ્દો મેં જ્યાં સુધારો કરાવ્યો છે. અહીંયા એક સરસ મજાનો મોલ છે, એમણે એક પોતાનું બ્રોશર છાપ્યું હતું, અને બ્રોશરમાં મારી પાસે આવ્યું એટલે મેં પ્રિન્ટ કઢાવીને એમાં મેં કેટલીક ભૂલો કાઢી. એક જ બ્રોશરમાં 10 લીટીમાં એ 23 થી 24 ભૂલો હતી. એ કે મેં 10,000 આવા છાપી નાખ્યા. હું કહું કોઈકને તો બતાવો, તમે આટલું ભયંકર રીતે લખો છો તમે, જેનો અર્થનો પણ ભયંકર ખરાબ રીતે અર્થ થતો હોય એવા શબ્દો એમણે એ લખેલા હતા. એકાદ શબ્દ 2-5 જે મેં ધ્યાન દોર્યું હતું એ આપનું ધ્યાન દોરું છું. અહીંયા મોતીબાગ પાસે એક દુકાન હતી, એમાં લખ્યું હતું શુદ્ધ ગાયનું ઘી અહીં મળશે. મેં કહ્યું કે શુદ્ધ ગાયનું ઘી ન લખો, ગાયનું શુદ્ધ ઘી લખો. કારણ કે તમારી ગાય શુદ્ધ હશે પણ ઘી શુદ્ધ નહીં હોય. જે અહીંયા બેઠા છે એ પણ માથું હલાવે છે, એનો અર્થ એ કે પણ ભાષા પ્રેમી છે. બાળક અહીંયા મેં દરેક જગ્યાએ જોઈને 2-4 ડૉક્ટરોને તો પણ કહ્યું પણ છે અને સુધારો પણ કર્યો છે. દરેક દવાખાનામાં જજો, લખ્યું હશે બાળકોના નિષ્ણાંત માથે અનુસ્વાર કર્યો હશે. નિષ્ણાંત ના આવે, નિષ્ણાત આવે, અનુસ્વાર ના આવે. બધી જગ્યાએ અનુસ્વારવાળા આ ડૉક્ટરો છે. હવે ત્યાં પહેલાં તો એમ કે અમે આવશું, પણ તમે આ પહેલાં સુધારો.
એક જગ્યાએ લખ્યું હતું અહીંયા બજારમાં, જૂના કાપડના વેપારી. આ મેં કીધેલું છે, બાકી તો મારી પાસે આવા 100 વાક્યો છે, પણ મેં 10-12 જે સૂચના આપી છે થોડાક દિવસોમાં એની વાત કરું છું. મેં એને કીધું કે કાપડના જૂના વેપારી કયો, તમે જૂના નથી. પછી જ બધે લખે છે સુસ્વાગતમ. સુસ્વાગતમ શબ્દ ખોટો છે, સ્વાગતમ, કારણ કે સંધિ છૂટી પડશે. સુવત્તા આગતમ, સારી રીતે પધારો. જો સુસ્વાગતમ લખો તો શું થાય? 2 વખત બોલતો નથી હું. ઘણા બધા દોષ એમાં ઉદ્ભવે છે. છાપામાં આવે છે ઠંડીની ભારે આગાહી. શું લખાય? ઠંડીની ભારે આગાહી નહીં. બરાબર છે? ભારે ઠંડીની આગાહી એમ લખવું જોઈએ. આપણે એમ કહીએ કે શબ્દોમાં જુદા રાખો કે ન રાખો શું ફેર પડે, પણ ઝાઝો ફેર પડે. એમ લખે કે મરચા આદુ એ કાનમાં છે. મરચા હોય, આદુ એ ક્યાં છે? કાનમાં છે. આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. શું લખવું જોઈએ? બેનો કોઈ કહેશે વિદ્યાર્થી મિત્રો? મરચા હોય, આદુ હોય, કાનમાં હોય તો એને બદલે શું લખાય? શું કહેવું જોઈએ? મરચા આ દુકાનમાં છે. મરચા આ દુકાનમાં છે, મરચા આ દુકાનમાં છે. હેમંત પોતાની પત્ની છે, એનું નામ છે હેમા, એને પત્ર લખે છે, સંબોધન કરે ને, પ્રિય હેમા. પણ 2 શબ્દો, 2 અક્ષરોવાળો શબ્દ છે હેમા, પણ બંને વચ્ચે જગ્યા રહી જાય છે. હેમા પછી પેલો શું કે બોલ બાપ. એક ક્ષત્રિય છે, યુદ્ધમાં જાય છે લડવા માટે. એની પત્નીને ખબર પડી કે મારા પતિ મહાશય લડાઈમાં જવાના છે, પણ કેટલાક દિવસ તેને સમાચાર એ હતા કે એ બીમાર છે. એટલે એણે વળી એક પત્ર લખ્યો કે તમારે જવું જોઈએ, હું ના નથી પાડતી, પણ તમે કેટલાય વર્ષ થયા, કેટલાક સમય થયા, કેટલાક અઠવાડિયા થયા તમે બીમાર છો તો રજા લઈ લ્યો. આમે તમે થોડાક દિવસ થયા માંદા છો ને, એટલે ન જાવ તો સારું, પણ માંદા ઉપર મીંડું ભૂલાઈ ગયું. વિદ્યાર્થીઓ સંભળાય છે, સમજાય છે? શું કીધું? તમે માંદા છો અને મીંડું ભૂલાઈ જાય તો શું થઈ ગયું? તમે માદા છો. હવે ઓલો જવું હોય તોય જાય, ન જાય. પછી એક શબ્દ છે, ઘણીવાર કે તેને ત્યાં 2 જોડિયા બાળકોનો જન્મ થયો. 2 ને જોડિયા એમ ન કહેવાય, ખાલી જોડિયા કહેવાય. 2 જોડિયા કહેશો ને તો 4 બાળકો થાય ને તો કહેજો. માંદા માણસને મગજ ખવાય. ખવાય મગજ? શું ખવાય? મગ ખવાય, ખાલી મગ જ. મગ સિવાય બીજું કાંઈ ખવાય નહીં. છેલ્લી 1-2 વાત. આપણે મેં કીધું કે અંગ્રેજીકરણનો પ્રભાવ છે આપણા ઉપર, બીજો પ્રભાવ છે આપણી સંસ્કૃતિને આપણે ભૂલી રહ્યા છીએ. આપણે શહેરીકરણનો આપણા ઉપર પ્રભાવ છે. આપણામાં જે કેટલાક શબ્દો છે ગ્રામ્ય સંસ્કૃતિના, મેં તો આ શબ્દો બધા જોયા છે ગામડામાં, કારણ કે મારો જન્મ ગામડામાં થયો, મારો ઉછેર ગામડામાં થયો. ઢીચણિયું, ઢીચણિયું શબ્દ ભૂલી ગયા છીએ આપણે. અહીંયા બાળકોને ખબર ન હોય કે ઢીચણિયું કોને કહેવાય. ખબર છે કોઈને બાળકો? ઢીચણિયું કોને કહેવાય? એકે હાથ ઊંચો કર્યો. બરાબર છે? પગે રાખવાનું, ખબર છે ને? પગે રાખવાનું એ ઢીચણિયું છે. ડામચીઓ, કેવો ડામચીઓ હતો? મેં એના ઉપર લખેલું છે કે ડામચીઓ એક ઘરનો એક બાદશાહ કહેવાય, ઘરનો એક સાક્ષી કહેવાય, જેના ઉપર બાળકો ઇન્ડોર ગેમ્સ રમતા હોય, ત્યાં લેસન કરતા હોય, છોકરાને ખીજાય તો ત્યાં હંતાઈ જાય, રિહાઈ જાય, અને ક્યારેક આખો ડામચીઓ પડી જાય તો માર પણ પડે. આવો ડામચીઓ હતો. તો ઢીચણીઓ હોય, ડામચીઓ હોય, ફાનસ હોય, પેટારો હોય, ઉંબરો, ઘર હોય તો ઉંબરો હોય. આજે ઉંબરા ગયા છે. કહેતા માં એમ કહેતી કે ઉંબરા ઉપર ન બેહાય. શું થાય? ઉંબરા પર બેહીએ તો ગુમડા થાય. ખરેખર ગુમડા ન થતા, પણ એની વાત સાચી હતી કે ઉંબરામાં જગ્યા હોય ને એટલે ત્યાં કંઈક જીવજંતુ હોય તો કરડી જાય, એટલે બીવડાવતા કે ઉંબરા ઉપર ન બેસતો ભાઈ, તને ગુમડા થાય. એટલે ઓલો થોડો ત્યાં ઊભો થઈ જાય, ગુમડું થાય એના પહેલાં ઊભો થઈ જાવ. આ એની વાત હતી. પછી એક શબ્દ છે ગોખલો, ટોડલો. આજે ગોખલો નથી, ગોખલામાં દીવા મુકાતા, ટોડલો નથી. ત્યારે તો દિવાળી બેન બોલતા ને
મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. આપણને એમ થાય કે ટોડલામાં મોરલો કેમ હમાય? ટોડલો તો અવળો જ હોય સાહેબ, ત્યાં મોરલો હમાય? ત્યાં તો માત્ર બુલબુલ કે ચકલી બેહી હગે. પણ એટલા માટે કીધું કે એ જે ભાત મૂકતા, એ જ્યારે તોરણ મૂકતા, એ તોરણમાં એ મોર આવતો, એટલે એણે દિવાળી બેને આવું ગીત ગાયું છે. અંદર જાઓ તો ચૂલો હોય તો ઢેખારો હોય તો અડાયું હોય તો પેલું છાણું હોય. હવે આ ખબર નથી આજે કે અડાયું કોને કહેવાય ને છાણું કોને કહેવાય ને પોદળો કોને કહેવાય. છાણું કોને કહેવાય? જે પોદળો હોય એને બરાબર થાપીને તમે મૂકો એને શું કહેવાય? છાણું કહેવાય. પણ એમને ગાય ભેંસ જે મૂકે છે એને પોદળો કહેવાય. પણ એમને ત્યાં સુકાઈ જાય એને શું કહેવાય? અડાયું. જેને કોઈ અડે નહીં, એમને સુકાઈ જાય એને શું કહેવાય? અડાયું. આવા જે આપણા ભારતીય સંસ્કૃતિ, આપણી ગુજરાતી સંસ્કૃતિના જે વિરાસત છે, એ વિરાસતને આપણે ભૂલી રહ્યા છીએ. એટલા માટે આ માતૃભાષાને આંચ આવે છે એવું કહે છે. કેટલાક લોકોનું એક નિવેદન છે, રિપોર્ટ છે, અહેવાલ છે. જો અંગ્રેજી શબ્દો કેટલાક વણાઈ ગયા, સાહેબે સરસ વાત કરી કે અંગ્રેજી શબ્દો કેટલાક વણાઈ ગયા છે, આપણે બોલવા જ પડે. મોબાઈલ છે, આપણે બોલીએ છીએ. સ્ટેશન બોલીએ છીએ કે ક્યાં જવું છે, તો કે રેલવે સ્ટેશન જવું છે. પરાણે ગુજરાતી શબ્દો બોલવાની જરૂર નથી, કારણ કે રેલવે સ્ટેશનનો અર્થ શું થાય? અગ્નિરથ વિરામ સ્થળ. શું થાય? અગ્નિરથ વિરામ સ્થળ. હવે તમે કોઈક રિક્ષાવાળાને કહેજો મારે અગ્નિરથ વિરામ સ્થળે જવું છે, તમને સ્મશાને મૂકી આવશે, કારણ કે એને ખબર જ નથી. આવા શબ્દો વાપરો તમે, એવો અમારો કોઈ આગ્રહ નથી. પણ બિનજરૂરી આ મારી ડોટર છે, આ મારી કઝિન સિસ્ટર છે. અરે કઝિન કયો ને, કઝિન સિસ્ટર થોડુંક કહેવાય એને? બોલો ને પિતરાઈ ભાઈ છે, મારી બહેન છે, મારો ભાઈ છે, કેટલી વાલપ છે. એટલે બિનજરૂરી શબ્દોને તમે ન બોલો, એવો અમારો એક ખાસ આગ્રહ છે. છેલ્લે જે માટે આપણે અહીંયા મળ્યા છીએ એ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન, એની માત્ર 5 જ મિનિટમાં હું તમને મારી વાત કરી લઈશ. માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના અધ્યક્ષ ભાગ્યેશભાઈ ઝા છે. જે આના અધ્યક્ષ છે ગુજરાત સાહિત્ય અકાદમી, એના અધ્યક્ષ પણ ભાગ્યેશ ઝા છે. એના ઉપાધ્યક્ષ હર્ષદભાઈ શાહ છે, જે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી બાળ વિશ્વવિદ્યાલયના કુલપતિ હતા. વાંચે ગુજરાતના પણ ઉપાધ્યક્ષ હતા. અને એના પછી મંત્રી તરીકે 89 ટ્રસ્ટીને ગુજરાતીમાં શું કહેવાય? 89 તરીકે એ મારી ભૂમિકા છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં આવી એક માતૃભાષા સજ્જતા, સંરક્ષણ અને સંવર્ધન માટે અમે સખત કામ કરીએ છીએ. આખી ટીમ છે, અમે 10 છીએ. આવતીકાલે પણ બહુ સરસ મજાનો કાર્યક્રમ સુરત ખાતે કોસંબા જે મહાવિદ્યાલય છે ત્યાં એક સરસ મજાનો આખી કાર્યશાળા કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. પરંતુ આ ભાષા માટે શું કામ કરે છે? તો કે અમે 48 જૂથ ચાલે છે, જેને ગ્રુપ કહીએ છીએ આપણે, વોટ્સએપ જૂથ. એમાં દરેકમાં હું સંયોજક છું. દરરોજ 3 થી 4 એમાં પોસ્ટ મૂકવામાં આવે છે, સંદેશાઓ મૂકવામાં આવે છે. માતૃભાષાનું શિક્ષણ, વ્યાકરણ શિક્ષણ, સાહિત્ય શિક્ષણ, સરસ મજાની વિડીયો ક્લિપ, ઓડિયો ક્લિપ, આવું દરરોજ હર્ષદભાઈ શાહ મૂકે છે. દરરોજ કેટલાય માતૃભાષા પ્રેમીઓ પ્રશ્નો પૂછે છે કે આ સંધિ કેમ આમ થાય, આ શબ્દ કેમ આમ લખાય, આનો અર્થ શું થાય. દરરોજ એના જવાબો અમે આપીએ છીએ, એને માર્ગદર્શન આપીએ છીએ. તો આવું કામ થઈ રહ્યું છે. તો અહીંયા જે ગયણા ગાંઠા જે માતૃભાષા સાધકો છે એની મારે વિનંતી છે કે ત્યાં માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના જૂથમાં જોડાવા માટે તમે પણ જોડાઓ અને તમારું પણ માર્ગદર્શન અને પ્રેરણા એમાં મળતી રહે, એ પણ એક અપેક્ષા છે. સરસ મજાનું એક સામયિક બહાર પડે છે, ત્રિમાસિક સામયિક છે, ભાષા મારી ગુજરાતી. માત્ર 100 રૂપિયાનું લવાજમ છે. એ તમે જૂથમાં જોડાશો તો એની પણ તમને માહિતી મળશે. તો માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા એ સમગ્ર રાજ્યમાં આવા કાર્યક્રમો થઈ રહ્યા છે. મને કહેતા આનંદ થાય છે કે આ સંસ્થા સાથે જોડાયેલા, ચાંપરડા સાથે જોડાયેલા
પ્રેમાનંદ વિદ્યા મંદિર સાથે જોડાયેલા ડૉક્ટર નલિન પંડિત સાહેબ, એમનો 2 દિવસ પહેલાં જ ફોન હતો મને કે આપણે જુનાગઢ જિલ્લામાં આવા માતૃભાષા પ્રેમીઓ માટે ચાંપરામાં આખા દિવસની એક કાર્યશાળા રાખવી છે. તો આવું કાર્યશાળાનું આયોજન પણ થશે, એમાં પણ આપ સર્વે જોડાઈ શકો છો. માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનની અહીંયા માતૃભાષા શહેર અને માતૃભાષા એ જિલ્લો બંને 2 જૂથ ચાલી રહ્યા છે. આપ શહેરમાં છો તો એમાં તમે જોડાઈ શકો છો. અને જ્યારે જ્યારે માતૃભાષાના આવા કાર્યક્રમો થાય ત્યારે આપ સૌની હાજરી ખૂબ આવશ્યક છે. આપ સૌ પહેલેથી છેક સુધી અહીંયા બેઠા છો એ આપનો માતૃભાષા પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. મને ખ્યાલ છે કે શરૂઆતમાં જે આવ્યા હતા એ છેલ્લે સુધી બેઠા છે. વિદ્યાર્થીઓને તો બેસવાનું જ હોય. તમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે ખૂબ શાંતિથી એ બધાની આજના દિવસની વાત સાંભળી. આ માતૃભાષા એ દિવસ એક માટે જ આપણે આ ગુણગાન ન ગાઈએ, પરંતુ આ નિરંતર ચાલતી પ્રક્રિયા આપણી બની રહે એ આપણે સંકલ્પબદ્ધ બનીએ. અહીંયા હું મારી વાતને વિરામ આપું છું. જય જય ગરવી ગુજરાતી, જય જય ગરવી ગુજરાત. આપ સૌને સાદર નમસ્કાર. સાહેબે પોતાની રમૂજી શૈલીમાં સુંદર એવી વાતો કરી અને જ્ઞાનવર્ધક વક્તવ્ય આપેલું છે. જેમ સાહેબે કીધું તેમ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના વોટ્સએપ ગ્રુપમાં જે કોઈ પણ જોડાવા ઈચ્છે છે તે પાછળ રજિસ્ટ્રેશન કાઉન્ટર પર એક પેજ રાખેલું છે. ત્યાં પોતાના નંબર આપી અને માતૃભાષા પ્રતિષ્ઠાન ગ્રુપમાં જોડાઈ શકે છે. સાથે સાથે આ જ કાર્યક્રમ આપણે GJ11 લાઈવ ઉપર અત્યારે જીવંત પ્રસારણ થઈ રહ્યું છે અને સાથે સાથે મીરા વૈષ્ણવ યુટ્યુબ ચેનલમાં પણ આ કાર્યક્રમ જોવા મળે છે અને જોવા મળશે. તો આપણો આ સભા છે એ આવા જ વિદ્વજ્જનોથી ખૂબ જ સુશોભિત છે. લાભશંકર સાહેબ એ ખૂબ જ પોતાની રમૂજી શૈલી, મને પણ ખરેખર ધન્યતાનો અનુભવ થાય છે કે હું પણ સાહેબનો જ એક વિદ્યાર્થી છું. અમે ધન્ય છીએ સાહેબ. એવી જ રીતે મીરાબહેન પણ ખૂબ જ તજજ્ઞ અને વિદુષી છે. એણે તજજ્ઞ અને વિદુષી તો છે જ, સાથે એક બહાદુર પણ છે. નિડરતાના કાર્યક્ષેત્રના કારણે તેમને અબ્દુલ કલામ સાહેબના હાથે ઘણા બધા એવોર્ડ પ્રાપ્ત થયેલા છે. અને એક સ્ત્રી છે કેટલી શક્તિશાળી હોય એનું એક જીવંત ઉદાહરણ આપણી સામે પ્રસ્તુત કરે છે કે ફોરેસ્ટ ખાતાની જે કોઈ પણ તાલીમ થાય છે તેમાં તેઓ માર્ગદર્શક તરીકે એ જાય છે અને માર્ગદર્શન આપે છે. સાથે સાથે GPSCમાં પણ એણે પરીક્ષાઓ પાસ કરેલી છે અને હાલમાં તેઓ વન વિભાગ દ્વારા થતી પ્રાકૃતિક શિબિરોમાં પણ પ્રશિક્ષક તરીકે પોતાની સેવા આપે છે. તો આવા સરસ વક્તાઓ અને સભાના હીરા સમાન આપણે વ્યક્તિઓ પ્રાપ્ત થયા છે, એટલા માટે આપણે આપણી જાતને ધન્ય માનીએ છીએ. આજના દિવસે કરવામાં આવેલા વિચારો માત્ર વિચારો જ ન રહે અને આચારમાં પણ એને સ્થાન પ્રાપ્ત થાય એવી આપણા સૌની ફરજ છે. ધીમે ધીમે હવે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ આગળ વધીએ, પણ પૂર્ણતા હંમેશા મીઠાશભરી હોય. તો જેવી રીતે આપણે ગુજરાતી, અને ગુજરાતી એટલે ખાઉધરા, મીઠાઈ તો હદથી વાલી, એટલા બધા મીઠા અને ગુજરાતી ભાષા પણ એટલી બધી મીઠી કે ખારા નમકને પણ આપણે તો મીઠું કહીએ છીએ. તો આજના કાર્યક્રમની મીઠાશને વધારવા માટે, આભાર વિધિ કરવા માટે હું બહેનશ્રીને પ્રાર્થના કરું છું કે આભાર વિધિ પ્રદર્શિત કરે. આમંત્રિત મહેમાનો અને વિદ્યાર્થી મિત્રો, બધા જ વક્તાઓ, નામ નથી બોલતી કારણ કે આમાં કોઈનું નામ વિશેષ બોલે, બધા વિશેષ જ છે. એ બધા વક્તાઓએ એટલું સરસ વક્તવ્ય આપ્યું કે એને માટે વિદ્યાર્થી મિત્રોએ ખૂબ જ મંથન કરવા જેવું છે. એને બરાબર વલોવજો આ વ્યાખ્યાનોને, અને એમાંથી જે માખણ નીકળે ને એ માખણ ખાજો. આજે માખણ ખાવાનો દિવસ છે આપણે માટે. 21મી તારીખ માત્ર 2-3 કલાક જ આપણે માટે જરૂરી નથી, પણ આખો દિવસ કદાચ આ ભાષા માટે કાઢીએ ને તો ઓછો પડે.
આપણે એમ કહીએ ને કે 32 દાંત છે, ગમે એટલું તમે ચાવો તો એ બધું ચાવી જ જાય ને ખાઈ જ જાય. એમ માતૃભાષા વિશે જેટલું બોલો એટલું ઓછું છે. અને મને બરાબર યાદ છે, મારો જાતો અનુભવ છે. મારે આભાર વિધિ કરવાની છતાં એક શિક્ષકનો જીવ છે એટલે બોલ્યા વગર રહેવાતું નથી. પણ મને જ્યારે વિદ્યાર્થીઓને ભાષા શુદ્ધિ કરાવવાની હતી ત્યારે હું રાજકોટમાં નોકરી કરતી હતી. રાજકોટની બજારમાં નીકળી અને જેટલા અશુદ્ધ વાક્યો હતા એ ભેગા કર્યા અને એને કેમ શુદ્ધ રીતે લખાય, કારણ કે 12મા ધોરણની અંદર ભાષા શુદ્ધિના વાક્યો આવતા, પરીક્ષામાં પૂછાતા. એટલે મારે રોજ ચીલાચાલુ જે પ્રિન્ટ થયેલા એ વાક્યો ન લેવા અને બીજા વાક્યો લેવા. એટલે હું આખું એ બજાર ફરીને 90% દુકાનના બધા જ વાક્યો ખોટા હતા. એટલે તમે પણ જો આ ભાષા સુધી રાખશો તો જરાક જેટલી પણ કોઈની ભૂલ હશે ને તો તરત સમજાઈ જશે કે અહીંયા આ ભૂલ થાય. જોશી સાહેબ બોલતા હતા ને ત્યારે એની પહેલાં જ મારા મનમાં વિચાર આવ્યો હતો કે જનની જન્મભૂમિ માત્ર નહીં પણ માતૃભાષા પણ એ ગરીયસી છે, એ પણ એટલું જ છે. એ જે બોલતા હતા એની પહેલાં મેં વિચારી લીધું કે આ બધું બરાબર ચાલે. મારો વિચાર તો અહીંયા રજૂ થાય છે. અને શિક્ષક તરીકે હું તમને એમ કહું છું કે જ્યાં જ્યાં આવી ભૂલ થાય ત્યાં તમે લોકોને સુધારવાનો પ્રયત્ન કરશો તો ઓટોમેટિક વગર મહેનતે વગર ટ્યુશને તમારી ભાષા સુધરી જશે. મેં શિક્ષક તરીકે નોકરી કરી મહાવીર વિનય મંદિરની અંદર, અને હું વિદ્યાર્થીઓને પહેલે જ દિવસે એમ કહેતી કે હું જે શીખું એમાં જો તમે બરાબર ધ્યાન રાખશો તો તમારે ટ્યુશન રાખવું નહીં પડે, અને ટ્યુશન રાખશો તો હું ક્લાસરૂમમાં તમને આવવા દઈશ નહીં. એટલે ભાષા માટે એટલું સજાગ હોવું જોઈએ. અને એક વચ્ચે કદાચ તમે બોલ્યા છો, કોઈ મને યાદ નથી, પણ મીડિયા પણ બહુ ભાષા અશુદ્ધિ વાપરે છે. હું પરમ દિવસે જ આંગણવાડીનું જોતી હતી, એમાં ત્રિકોણ શબ્દ લખ્યો હતો તો ત્રિદીર્ઘ કર્યો હતો. વિચાર કરો કે મીડિયા પણ આવી એટલી બધી ભૂલ કરે છે. બોલવામાં એ ભૂલ થાય છે અને લખવામાં તો ઘણી બધી ભૂલ થાય છે. એટલે તમારે માત્ર મીડિયાને આધારે કે તમે મોબાઈલને આધારે રહ્યો અને તમારી ભાષા સુધરી જાય એવું માનતા નહીં. હા, ભાષા વિશેના કાર્યક્રમ આવતા હોય ત્યારે બરાબર છે, પણ આ બાબતે ખૂબ સાવચેત રહેજો. આજના દિવસે આપણી માતૃભાષાને આપણે સત વંદન કરીએ અને બધાની જ ભાષા એક સુધરે અને એક આપણે ગુજરાતી ભાષા તરીકે એક ભાષાવીર તરીકે આપણે યાદ આવે. મને આ એટલા માટે યાદ આવે છે કે સુતાલેને ઊભા કરી દે, હાલરડામાં આપણે ગવાય છે, પોઢો પોઢો પારણે મારા બાલુડા વનરાજ, ઝાડની ડાળીએ ઝુલાવું વાળા ગુર્જરના શિર તાજ મારા બાલુડા વનરાજ. આ તમે બધા વનરાજ છો બધાએ અને બાલુડા છો, એટલે તમે પણ આ કરો. રાજ ગયા ને પાટક ગયા છે, ભારે ભીડ પડી, આજમાં હવન માવડી તારી ઝૂરે કલડી મારા બાલુડા વનરાજ. આ ગુર્જર દેશના બાળકો છો એટલે તમને ખાસ કહું છું કે માતૃભાષાને જીવતી રાખવી હોય, એનું ગૌરવ કરવું હોય અને દુનિયામાં એની નામના મેળવાયું હોય તો તમે સૌ એનું એક સૈનિકની જેમ એનું રક્ષણ કરો એવી શુભેચ્છા પાઠવું છું. આપ સૌએ આ મહાનુભાવોને શાંતિ છે. મને તો ખૂબ જ જાણવા મળ્યું. મને એમ થાય કે હું આ તો બેઠી જ રહું ને સાંભળ્યા જ કરું. એટલો સરસ રીતે આ બધી વાત થઈ આપણે આગળ ભાષાની. હું પાઠ્યપુસ્તક મંડળમાં પણ હતી ત્યારે એક માત્ર હસ્તપ્રતાવીએમાં એક પાન એની અંદર 100 જેટલી ભૂલો, આખરે ભારે જઈને એમ કહેવું પડ્યું કે આ તો કદાચ 365 દિવસ થાય ને તો પણ ભૂલ સુધરે નહીં, એટલી બધી ભૂલ હતી એની અંદર. અને પાઠ્યપુસ્તકમાં ત્યાં અમારા નામ નથી બોલતી હું, પણ એક જે અમારા માર્ગદર્શક હતા, ડાયરેક્ટર હતા જેને કહીએ, એણે એમ કીધું કે નરસિંહ મહેતાના કાવ્યો કાઢી નાખો. અને જે મને ગુસ્સો આવ્યો એ વખતે મેં કીધું નરસિંહ મહેતા તો આપણો ગુજરાતનો પાયો છે, ગુજરાતી ભાષાનો સ્તંભ છે, મુખ્ય સ્તંભ છે, અને તમે એને પાઠ્યપુસ્તકમાંથી કાઢી નાખો. એટલે આવું બધા ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય છે, હોય છે, મારા મનમાં પણ ઉદ્ભવતા હોય છે. ક્યાંક જરૂર પડે ને ક્યાંક એવું કોઈ મળી જાય તો એની સાથે વાતચીત કરીને સંતોષ માની લઉં છું. પણ હવે મને થોડુંક સ્ટેજ મળ્યું છે એટલે હું આ મારું અભિવ્યક્ત કરીશ. ખૂબ ખૂબ આભાર. આ સરસ આ સંસ્થાની અંદર આ સંસ્થાએ આપણને જે સગવડ આપી અને આ સંસ્થામાં આવા સરસ કાર્યક્રમો થાય છે એની મને ખબર પણ છે. ભરાડ સાહેબ
રાજકોટમાં મારા ઘરની બાજુની જ શેરીમાં રહેતા હતા, એટલે હું એ રીતે પણ એને ઓળખું છું. અને એ આવા કાર્યક્રમો યોજીએ એ બદલ એ સંસ્થાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપ સૌએ જે અમને માર્ગદર્શન આપ્યું એ બદલ આપ સૌનો ખૂબ આભાર. સૌથી વધુ આભાર તો એ કે જો શ્રોતા ન હોય તો વક્તા એકલા શું કરવાના હતા. સારા શ્રોતાને વક્તા મળવા દુર્લભ છે. એટલે શ્રોતાજન તરીકે તમારા સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને મને અહીંયા જે બોલવાની તક આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. મધુરેણ સમાપયત આ સૂક્તિ અનુસાર મધુર શબ્દો વડે આભાર વિધિ થયા બાદ આપણે આ કાર્યક્રમનું વિસર્જન કરીશું. સાથે સાથે જિજ્ઞેશભાઈ મહેતા જે બીઆરસીમાંથી વિડીયોગ્રાફી માટે એક શિક્ષક તરીકેની ભૂમિકા ભજવે છે, એક વિડીયોગ્રાફી તરીકે આવેલા છે, તો એમનો પણ આપણે આભાર માનીએ છીએ. અને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી તરફથી સમીરભાઈ પણ આપણી જે આ અલૌકિક પળો છે એને કચકડામાં કેદ કરવા માટે એક પ્રયત્ન કરેલો છે, એના માટે પણ ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ છીએ. એક વિશેષ જાહેરાત કે આપની પાછળ દિવાલ પર એક બેનર લગાવેલું છે, મારા હસ્તાક્ષર મારી માતૃભાષામાં. તો અતિથિ મહેમાનોને નમ્ર વિનંતી છે કે ત્યાં પોતાના હસ્તાક્ષર ગુજરાતી ભાષામાં હસ્તાક્ષર કરી અને આ કાર્યક્રમને ચિરસ્મરણીય બનાવે.